કોલેજ આ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભારસિયા સાહેબ સ્વભાવે રૂજુ સરળ, બાકી પ્રિન્સિપાલ હોય એટલે એ ક્લાસ 1 કહેવાય. એ બેહે આમ જ, હલે નહીં, ચલે નહીં. ગવર્મેન્ટ કોલેજના અધ્યાપકો એણે બહુ શિરસ્તો. અમારે અહીં હરેશ દવે હતા હિન્દીના પ્રોફેસર, તો અમે બે મિત્રો સાથે નોકરી મળી. એટલે આમ કાઢવામાં જતા ને તો હું તો આમ આમ એ તો આમ એવા મસાલા એ કે સાહેબ ગવર્મેન્ટ ખુલે અને હું તો હાળો અને શિસ્ત આમ બહુ સજ્જન વ્યક્તિ. હું એને સારી રીતે યાદ કરું છું. એટલે ઘણી બધી આ જીપીએસસી પાસ થયેલા અધ્યાપકો મિત્રો, અમારા શશિકાંત મારી આગળ ભણેલ છે, વાલીબેન, અમારે દીના રાણીંગા છે અમારા કોલેજના, બીજા બધા ભાવનાબેન આટલા ઉત્સાહથી બધું કરે. બાકી બધાને થોડોક સમય કરવાનું લાગે, પછી કાંઈ બહુ કરતા ન હોય. એટલે હું રાજીપો વ્યક્ત કરી. મારે તમારી પાસે 2 લેક્ચર દેવાના છે. એક સૌરાષ્ટ્રના ઇતિહાસનો આખો પરિચય કરાવવો છે કે આખું સૌરાષ્ટ્ર તમે જોયું હોય, જાણ્યું હોય એવા થઈ જશું. એટલે જ્યારે મારું ગળું પછી સુકાશે ત્યારે 5 મિનિટ અટકીશ અને પછી જૂનાગઢની આઝાદીનો ઇતિહાસ 12:30 સુધી બસ વહી જશે કે ચાલશે? હાલશે ને? વચમાં નહીં જાઉં ને? તો હવે સૌરાષ્ટ્રના ઇતિહાસની વાત હું શરૂઆત કરું છું. સૌરાષ્ટ્રે પંચરત્નાદી નદી નારી તુરંગમ ચતુર્થે સોમનાથ પંચમે હરિદર્શનમ. સૌરાષ્ટ્રમાં 5 વસ્તુ વખણાય. નદી, ભાદર નદી 193 કિલોમીટર લાંબી નદી અમારે કમળાપુરના મદાવાના ડુંગરમાંથી નીકળીને અહીં સમુદ્રને મળી. નદી, નારી, સૌરાષ્ટ્રની નારી વખણાય છે. ચતુર્થે સોમનાથ પંચમે હરિદર્શનમ. એવું આ સૌરાષ્ટ્ર એક કાળે પુરાણ પ્રસિદ્ધ રામાયણમાં પણ સૌરાષ્ટ્ર નામનો ઉલ્લેખ મળે છે. મહાભારતમાં સૌરાષ્ટ્ર શબ્દ આવે છે. પરદેશી મુસાફરો આવ્યા, એરિયન છે, પ્લિની છે, સ્ટ્રેબો છે, એણે પણ સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ એના ગ્રંથોમાં કરેલો છે. સૌરાષ્ટ્ર એટલે સુરાષ્ટ્ર, સૌર રાષ્ટ્ર, જ્યાં સૂર્ય પૂજક જ્ઞાતિઓ વસી રહી હતી એવું આ વિસ્તાર એ સૌર રાષ્ટ્ર. સૂર્ય પૂજક જ્ઞાતિઓ, સૌર રાષ્ટ્ર, સૂર રાષ્ટ્ર એટલે દેવોનો દેશ, એવા આ વિસ્તારનું નામ છે. હિન્દુસ્તાનને આઝાદી મળી 1947માં. એવે વખતે રાજકોટમાં કાઠિયાવાડ સંયુક્ત સરકાર અસ્તિત્વમાં આવી અને એવે વખતે આ સરકારનું નામ કાઠિયાવાડ સંયુક્ત સરકાર, પણ વળી પાછું એણે સૌરાષ્ટ્ર સરકાર નામ પ્રસિદ્ધ કર્યું. એટલે આખો આ વિસ્તાર સૌરાષ્ટ્ર તરીકે. કાઠિયાવાડ નામ કેમ પ્રસિદ્ધ થયું હતું એ પણ બતાવીને આગળ જવું છે. સૌરાષ્ટ્રમાં કાઠી નામની પ્રજા વસતી હતી અને હું પણ જાતીય ઈ છું. તો એ સૌથી વધુ લડતા હતા મરાઠાઓની સાથે. એટલે આ વિસ્તારનું નામ મરાઠાઓએ કાઠેવાડ કીધેલું અને બ્રિટિશરોના કાળમાં કાઠિયાવાડ શબ્દ, એટલે છેલ્લા 300 વર્ષથી કાઠિયાવાડ શબ્દ, આખો સૌરાષ્ટ્ર પુરાણ પ્રસિદ્ધ નામ બદલાઈ ગયું અને એની જગ્યાએ મરાઠાઓ કે ભાઈ ક્યાં ગયા હતા? તો કે ઓલા કાઠીઓ બહુ મારતા હતા, લૂંટ, આપણને હેરાન પરેશાન કરતા હતા આપણી સાથે, ત્યાં કાઠેવાડ. એટલે એમાંથી કાઠિયાવાડ શબ્દ પ્રચલિત બન્યો. ચંદ્રકાંત બક્ષી એમ કે છે કે મને કાઠિયાવાડ શબ્દ બહુ ગમે છે લખવો. આજે તમે ગુજરાતમાં જજો, ક્યાંય સૌરાષ્ટ્રી ભોજન નહીં લખ્યું હોય. કાઠિયાવાડી ભોજન, કાઠિયાવાડી બાપો, કાઠિયાવાડી ડોહી, આવું બધું જ કહેવાય. ત્યાં ક્યાંય એમ નથી કહેતા સૌરાષ્ટ્રની ડોહી. એટલે કાઠિયાવાડ શબ્દમાં કદાચ એવો ભાગ હશે. આ સૌરાષ્ટ્રમાં, આખા સૌરાષ્ટ્રમાં 562 દેશી રજવાડાઓ. એમાંના સૌથી મોટું રાજ્ય જુનાગઢ સ્ટેટ. અડધાને તો ખબર જ નથી. ખાચર શેઠની ચોપડીમાં નવાબનો ફોટો હોય જ. મેં કીધું મારો હગો નહોતો થતો, એ મોટો રાજા હતો. એટલે જેમ ભારસિયા સાહેબે કીધું કે તટસ્થ એનો ફોટો, અરે પણ મીંદડા મોટો હતો. એટલે લોકોને એવી ખબર નથી. ઇતિહાસકારમાં જ્ઞાતિ ન હોય, જાતિ ન હોય, ધર્મ ન હોય, કોઈ પણ પ્રકારનું જે કંઈ હોય એ જ એને આપવું જોઈએ. એમાં પછી પ્રવાહ આખો બદલીને ગમે એ ઠેકાણે જતો હોય. એટલે જદુનાથ સરકારને જાદીઓ કહીને મહારાષ્ટ્રવાળાએ એ જમાનામાં શિવાજી વિશે કંઈક લખ્યું, એટલે જાદીઓ કહીને એને તુચકાર્યા કે આ તો હાવ જાદીઓ છે, આવું શિવાજીને ડુંગરનો ઉંદર કીધો છે. તો આવું ઇતિહાસકારનું કાર્ય હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જુનાગઢ, જામનગર, ભાવનગર, આવા 222 દેશી રજવાડાઓ. એમાંના 30 મોટા રજવાડાઓ. તો એ 30 મોટા રજવાડાઓ અને બાકીના બધા નાના નાના. હું એક રજવાડાનો રાજા જ છું, પણ 3 ગામ આમ દોડો રાજ પૂરું થઈ ગયું.
એટલે હું બહુ બધાને કહું નહીં, એમ થાય કે ભાઈ એટલે ઠીક છે ટાઇટલ ખાતર કેવું હોય તો કહેવાય, પણ નાનો એવો વિસ્તાર, આમ તો વેજાનો ને સૌથી નાનામાં નાનું રાજ્ય. હવે આ રજવાડાઓ છે એના બ્રિટિશ સરકારે અધિકારો પાડી દીધા, 1 થી 7 વર્ગ કરી દીધા. નહીતર અંદરો અંદર બાધ્યા બહુ કરતા, આ રાજ અમારું છે, આ ગામ અમારું છે. કોઈક વળી ગોહિલો આવે તો વળી કાઠીઓના 2 ગામ લઈ જાય, તો વળી બાબીઓ આવે કે આ ગામ અમારું, પ્રજાનો ખો નીકળે પાછો બાધાબાધી. એટલે વોકર સેટલમેન્ટ, એક વોકર નામનો અંગ્રેજ અધિકારી સૌરાષ્ટ્રમાં આવ્યો અને એણે બધા જ રાજાઓને બોલાવ્યા અને એણે વોકર કરાર કર્યો કે હવે તમારે કોઈ આ કરારથી આગુ પાછું થવાનું નથી, કોઈએ કોઈનું ગામ લેવાય ન જવું, દેવાય ન જવું, જે કઈ પરિસ્થિતિ બને એ અમને કઈ કરવાની. એટલે ઘૂંટુ મુકામે આ વોકર આવ્યો તો અહીં માણેકવાડા આવ્યો હતો, તો ત્યાં એને છાવણી નાખીને આ કરાર કર્યો. એટલે પછી હવે રાજાને બધાય નીતિ નિયમો પાળવા પડ્યા. એટલે 1807 પછી સૌરાષ્ટ્રમાં શાંતિ આવી ગઈ, હવે લડાઈઓ બંધ થઈ ગઈ, હવે લડાઈઓ નહીં થાય. શું કામ? કે આ કરાર થયો છે. તો એને ઇતિહાસમાં વોકર કરારના નામે ઓળખવામાં આવે છે. 1863ની સાલ હતી, એમાં કર્નલ કિટિંગ્સે કાઠિયાવાડના બધા રજવાડાના 1 થી 7 વર્ગ પાડી દીધા. જુનાગઢ પહેલા વર્ગ, જુનાગઢને નવાબને ફાંસીની સજા કરવાનો જુનાગઢને, ભાવનગરને, જામનગરને અધિકાર હતો, કોઈને ફાંસીએ પણ ચડાવી દે. અમારો અધિકાર, અમે રજવાડું કહેવાય પણ 500 રૂપિયાનો દંડ અને 30 દીની સજા કરી શકી. બાકી 30 દીથી વધુ કોઈને પડતી હોય તો એમ કેવું પડે કે બ્રિટિશરોમાં મોકલો, અમે કઈ કરી શકીએ. એટલે આવા 1 થી 7 વર્ગો પાડી દીધા કે આ મુજબ જ તમારે દીવાની અને ફોજદારી ધારા. જુનાગઢ સ્ટેટને ફાંસીનો અધિકાર છે, પણ એમાં એક ઓપ્શન રાખ્યું, જો બ્રિટિશરને ફાંસી આપવી હોય તો પાછું તમારે અમને પૂછવું પડશે, તો તમે કોઈને ફાંસીએ નહીં ચડાવી શકો. તો આ સૌરાષ્ટ્રના 222 રજવાડા, એ 222 રજવાડાના દરેકના મોનોગ્રામ હતા. મોનોગ્રામમાં આખો ઇતિહાસ અને સંસ્કૃતિ. મને એમ લાગે કે મારા તમારા પૂર્વજો એટલા બધા બુદ્ધિશાળી, એટલી બધી એને વ્યવસ્થા કરી, કપડા ઉપરથી ખબર પડી જાય, ચાંદલા ઉપરથી ખબર પડી જાય, પોશાક ઉપરથી ખબર પડી જાય, કોકે આમ 3 તિલક કર્યા એટલે એવી આવી બધી વ્યવસ્થા, કપડા ઉપર, જીમી ઉપરથી ઓહો આ દીકરી લાગે, આ વહુ લાગે. તો હવે અત્યારે આવી કોઈને ખબર નથી પડતી. તો એવી રાજચિહ્નમાં વ્યવસ્થા. જુનાગઢ સ્ટેટનું રાજ્ય ચિહ્ન છે એમાં ગિરનાર છે, એટલે એ રાજ્ય ચિહ્ન જ બતાવે છે કે જુનાગઢ સ્ટેટ મોટે ભાગે સહિષ્ણુતાને વરેલું હતું. 2, 5, 15 દાખલાઓ બન્યા હતા. તો જુનાગઢમાં ગિરનાર રાજ્ય ચિહ્ન, ઉગતો સૂર્ય, નહીતર ચંદ્ર રાખવો, ચંદ્રવર્ષ મુસલમાનો માને છે, પણ ઉગતા સૂર્યને મુસલમાનો જીવિત આકારને ન માને, તેમ છતાં એને સિંહ રાખ્યો છે, નાળિયેર રાખ્યો. અમારે અહીં નાળિયેર આ વિસ્તારમાં પાકે, હોડી મૂકી છે. આઝાદ ચોકની લાઇબ્રેરીમાં સિમ્બોલ છે, જોઈ આવજો આજ બપોર પછી. સરદાર બાગમાં 1-2 ઠેકાણે બેચ્યા છે. તો આ જુનાગઢની આખી આમ એ વ્યવસ્થા જેવી એના સિમ્બોલથી ખબર પડે. અમારે જેતપુર સ્ટેટનો મોનોગ્રામ છે, તો એમાં એક બાજુ આમ સિંહ છે અને એક બાજુ આમ ઘોડો છે. એટલે આપણને એમ થાય સિંહ ને ઘોડો આમ સામસામા થાય ખોળા, પણ સિંહ એટલા માટે રાખ્યો છે, ગીરમાં એંધાણિયાનો બંગલો છે ને એની પાસે સિંહ હતા એટલે સિંહ. અને ઘોડો કાઠીઓ હોવાથી કાઠીઓ ઘોડાને ખૂબ સારી રીતે માને, પૂજે, આ છે એનું લાલન પાલન, એટલે ઘોડો. લીમડી સ્ટેટનું રાજ્ય ચિહ્ન છે તેમાં આમ એક હાથ રાખ્યો છે. એટલે આપણે જોશી સાહેબ કિંગ ગયા, નહીતર હમણાં કે એ પહેલેથી કોંગ્રેસી નહોતું, એ જબુમાનો પંજો છે. આમ 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 પંજો આવો આમ વી આકારનો રાખ્યો છે. એટલે એક જબુમા નામની એક બાઈ લીમડીના રાજાને ગાદીએ બેસાડવા માથે માથે બળતી સગડી લઈને નીકળી હતી. એની યાદમાં આજે પણ લીમડીમાં કોઈ પણ પ્રસંગ કરે પહેલા જબુમાના પંજાને પગે લાગવાનું. તમે વિચાર કરો, જ્યારે જ્યારે તમે આવું જાણતા હશો ત્યારે તમારી આમ તાકાત વધી જતી. બારસિયા સાહેબ મારા વખાણ બહુ કરે આમ આમ કે પણ કેટલીક વાત મને એમ થાય કે આ સાહેબ બધી ખબર છે ને, આમ કલેક્ટર આપણને સાંભળતા હોય, ડીએસપી સાંભળતા હોય, હાઈકોર્ટના જજ, પણ એ નોલેજ છે એટલે આપણી આમ તાકાત વધી જાય. લોઠામાં લીટી આમ જ હોય, આમાં કોઈ ફેરફાર નહીં હોય. શું કામ? નોલેજ મેળવો. તો આ નોલેજની કિંમત હોય છે, ખાલી પૈસાની કઈ કિંમત ન હોય. ઓહો ફલાણા ભાઈ આગળ તો હું એને ધોઈ પીવા છે, નોલેજ હશે તો કામનું. તો આ મોનોગ્રામની 2-3ની જ વાત કરી, એ રાજ્ય ચિહ્નો છે. પછીની વાત કરવી હોય તો સૌરાષ્ટ્રમાં મંદિરો ઘણા બધા, ઢગલાબંધ મંદિરો.
સૌરાષ્ટ્રનું એક મંદિર આખા હિન્દુસ્તાનનું સૌથી જૂનામાં જૂનું મંદિર છે. જામજોધપુર તાલુકાનું ઝીણાવારી ગામનું ગોપનું મંદિર છે. ઈસવીસન 6મી 7મી સદીનું મંદિર, હયાત મંદિરો. કાશ્મીરમાં માર્તંડ મંદિર હતું. એ પાણીનો એક ગ્લાસ કે કંઈક મને ક્યારેક મારે વચમાં જરૂર પડશે તો. અચ્છા, રેડી. તો આ ઝીણાવારીનું મંદિર છે. સૌરાષ્ટ્રમાં 10મી સદીથી માંડીને 16મી સદી સુધીના મંદિરો છે. તમે મોઢેરા જાઓ છો, એવા મોઢેરા જેવા આપણો સૈજકપુરનો નવલખો છે, ગુમલીનો નવલખો છે, આણંદપુરનો નવલખો, 3 નવલખા મંદિરો છે. આ જે મંદિરો છે એ બધા 10મી સદીના બંધાયેલા. એનો પેલા કમળની પાંખડી ઉપર આખું મંદિર બંધાય. તમે આ ખોડલધામ જોઈજો તો કમળની પાંખડી, પછી હાથી ગજ થર કહેવાય, પછી નરથર આવે. નરથરમાં આખી માનવ યાત્રા કોતરાયેલી હોય છે કે માણસની જિંદગી આવી રીતે. તો એવા મંદિરો આપણી પાસે 10મી 11મી 12મી સદીના મુનિનું મંદિર છે, ચોબારીમાં છે, પરબડીમાં છે. આપણે અહીં બાજુમાં સાંકળી ગામ છે, ત્યાં આવું જૂનું મંદિર આવેલું છે. દ્વારકામાં છે, ધ્રાસણવેલમાં છે, ઓળદરમાં, ઠેક ઠેકાણે આવા 10મી 12મી સદીના મંદિરો. આ મંદિરોમાંથી જોવા, જાણવા, સમજવા જેવી વાત એ છે કે આ મંદિરમાં ક્યાંય સિમેન્ટ ચૂનો વાપરવામાં આવ્યો નથી. સિમેન્ટ તો હજી હમણાં છેલ્લા 150 વર્ષથી આવી છે, બાકી સિમેન્ટ હતી જ. બાઉદીન કોલેજ આખી, હા, બાઉદીનની આમ વાત કરું તો મને એ કોલેજ ચણાતી હોય એ યાદ આવો. હમણાં કડિયા પાણા લઈને આવતા. મેં ઓરિજિનલ રેકોર્ડ આ કોલેજના બધાય જોયા. એટલે હું કેટલી વાર શશિકાંત વાતું કરું એટલે ઘણી છે આ હું નવા ભેગા રહેતા આવીશ. અરે ભેગા નહીં, દફતર વાંચ્યા છે એટલે આ ખબર પડે. એટલે મેં મારી ચોપડી વાંચો તમે, એ સવારે આટલા વાગે ઉઠતા, આટલા વાગે ખાતા. એટલે આ ચોપડી એટલે સાહેબ તો જઈને રસોઈયા હોય એમ વાતું કરે. અરે ભાઈ, મેં એના માણસની શાંતિગીરીની રોજની ડાયરીઓ જોઈતી, એમાં એને લખ્યું છે. ઇતિહાસનો માણસ એક લીટી પણ ક્યાંય ખોટી આધાર વિહોણી ન લખે. હા, એનાથી ક્યારેક ભૂલ થાય એ વાત જુદી, બાકી જાણી જોઈને તો ક્યાંય એ મોઢે કાંઈ લખતો હોતો નથી. તો આવા સૌરાષ્ટ્રમાં મંદિર, દ્વારકાનું મંદિર છે જૂનામાં જૂનું. મહમદ બેગડાએ તોડી નાખ્યું હતું. ઉપલો ભાગ છે એ નવો બનાવેલો છે. પાલીતાણાના જૈન. ગિરનાર ઉપર મારી સ્વતંત્ર 400 પાનાની ચોપડી છે. તો ગિરનાર ઉપર 4 જ મંદિર હતા. પછી ધીરે કરતા આ બધા મંદિરો છે પછી વિકસાય. તો આ મંદિરોની વાત થઈ. મસ્જિદોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટામાં મોટી મસ્જિદ માંગરોળમાં ભાણ જેઠવાની ચોરી તરીકે ઓળખાય છે. એ સૌથી મોટામાં મોટી મસ્જિદ છે. દિલ્હી જાય તો બધા જામા મસ્જિદ જોશે, પણ સૌરાષ્ટ્રમાં પણ આવી મસ્જિદો છે. મંદિરોની વાત થઈ, મસ્જિદોની વાત થઈ. સૌરાષ્ટ્રમાં કેટલેક ઠેકાણે મુસલમાનોનું રાજ્ય હતું. જૂનાગઢ છે, બાંટવા છે, સરદારગઢ છે, માણાવદર છે, દસાડા છે. તો જ્યાં મુસ્લિમોનું શાસન હતું એ ઠેકાણે એના નવાબોના મકબરાઓ બાંધવામાં આવેલા. એટલે જૂનાગઢનો પહેલો નવાબ શેરખાન બાબીનો મકબરો ચિતાખાના ચોકમાં અડધી પડેલી હાલતમાં હજી ઉભો, પહેલો, બીજો, ત્રીજો બધાયના છે. એ સિવાય મહાબત મકબરો, જે મહાબત ખાનજી બીજાનો કોર્ટની સામેનો છે, એની બાજુનો તમારા બાઉદીનભાઈનો મકબરો છે. અને બાઉદીનભાઈએ પોતાના સ્વખર્ચે એ મકબરો બાંધ્યો હતો. એને એક ઉસ્માન નામનો દીકરો જ હતો, બાકી કઈ સંતતિ હતી ને. એ દત્તક લીધેલો હતો. 1914માં ગુજરી ગયા, એટલે ન્યા એને દફન કરીને એ મકબરો બાંધેલો છે. માણાવદરમાં મકબરો છે, સરદારગઢમાં મકબરાઓ. સરદારગઢના મકબરાઓમાં ખેડૂતો નિરણ ભરે. હું ત્યાં ગયો એટલે મેં કીધું તમે તો કે સાહેબ પછી પલ્લી ન જાય. હવે કેવી કલાત્મક એની બે નમૂન જાળીઓ છે, નકશીકામ. કલાને કોઈ દી ધર્મ, જ્ઞાતિ, જાતિનો કોઈ પણ વ્યક્તિ ધર્મનો કલાકાર હોઈ શકે. આમાં છે કે એવું ન હોય તો આવી નકશીકામ વાળી જાળીઓ, કોતરકામ વાળું છે. તો આવા આ મકબરાઓ પણ છે. એની વાત કર્યા પછી હવે શિલાલેખોની વાત કરું તો સૌરાષ્ટ્રમાં ઠેક ઠેકાણે ઢગલાબંધ શિલાલેખો. એમાં સૌથી જૂનામાં જૂનો શિલાલેખ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ. અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત, આ 3 રાજાઓના શિલાલેખ. અને જ્યાં સુધી લોકોને ખબર નહોતી કે આ અશોક શિલાલેખ 1822માં કર્નલ ટોડ આવ્યો અને એણે કીધું કે આ અશોકનો શિલાલેખ. પછી જેમ્સ પ્રિન્સેપે 37-38માં એનું ઉકેલવાનું કામ કર્યું. સાચો ઉકેલના જૂનાગઢના એક છોકરાએ, ભગવાનલાલ ઇન્દ્રજીએ એની સાચી વાંચના કરી કે ભાઈ આમાં આવી. એમાં માત્ર 3 રાજા છે, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. અશોકના શિલાલેખમાં માત્ર 14 આજ્ઞાઓ કોતરવામાં આવી છે.
કે મા બાપને માન આપવું, ગુરુજનોને માન આપવું, બ્રાહ્મણોને સાધુઓને માન આપવું, રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા, એવી વાત લખવામાં આવી છે. જ્યારે રુદ્રદામાં અને સ્કંદગુપ્તના શિલાલેખમાં લખ્યું છે કે અહીં સુદર્શન નામનું એક દિવસ તળાવ હતું અને એ તળાવ તૂટ્યું અને એને ફરી વખત રિપેર 2 વખત કરવામાં આવ્યું છે. એ ગાબડું કેટલું પડ્યું એ પણ એ શિલાલેખની અંદર નોંધવામાં આવ્યું છે. પણ લોકો જ્યાં સુધી નહોતા આ શિલાલેખને ઓળખતા, બધા એમ કહેતા આ ભૂતની લખેલી ભાષા, અને અહીં ક્યાંક ખજાનો ડાયટો. એટલે ભગવાનલાલ ઇન્દ્રજી જ્યારે ઓલો રોજ સવારે જાય પરમાર સાહેબ ગળે થેલો આમ નક્કી એટલે એમ થાય હા આને ખજાનો કાઢવો, એટલે અરે ખજાનો નથી કાઢવો, અને ઉકેલો. જોજો ભણેલા માણસ અભણ માણસો બહુ નો આપણું ઘણું, હું જ્યાં જ્યાં જાઉં એટલે એમ થાય આને કંઈક સરકાર ગ્રાન્ટ દેતા હોય, હું આ તડકાના ન આવે મોટરસાયકલ. અરે ભાઈ કોઈ ગ્રાન્ટ ક્યાંય દેતા નથી, હું મારા ગાંઠના ગોપીચંદને હરીફરી રહ્યો છું. એટલે લોકો આવું માને કે આ ખજાનો, એ ભગવાનલાલ ઇન્દ્રજીએ ખજાનો આ શિલાલેખ ઉકેલ્યો. સૌરાષ્ટ્રના તમામ શિલાલેખો માટેના 5 પુસ્તકો છે. ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ 1, 2, 3, એટલે બધાય શિલાલેખોનું એમાં સંસ્કૃતમાંથી ઉર્દુમાંથી જે ભાષાંતરો કરીને રાખવામાં એ બધી તમે બધા તો બધા દરેક વિષયના હોય એટલે હું જનરલ વાત મૂકું છું. પછીની વાત કરવી હોય તો સૌરાષ્ટ્રના મ્યુઝિયમોની વાત કરવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વોટસન મ્યુઝિયમ, પોલિટિકલ એજન્ટ સૌરાષ્ટ્રનો, અને અનિંદ્રાનો રોગ હતો, રાતે ઊંઘ ન આવે, જાયગા જ કરે. તો એ આમ ટોપી ઊંઘીને પછી આમ ટોપી ઊંઘે પછી એમાં એક દિવસ ટોપી આમ રહી ગઈ અને 48-50, અને મારો અને વોટસનનો જન્મદિવસ 2 એક, એટલે હું જ્યાં સુધી 52 વર્ષનો ન થયો એટલે મારે વોટસન થવું છે એમ હું નથી કહેતો, પણ મને હાળી બારસિયા સાહેબ બીક લાગે, હાળું હું મરી જઈશ તો. વોટસન બહુ નાની ઉંમર, એટલે મારે 52 હાલતું થઈ તો હું ઘરે રોજ કહેતો જાઉં મારી આ ચોપડી આમ લખેલી આવી પડી છે, એટલે ઓલા એમ થાય કે આવું કે મને રોજ બીક લાગે. હવે મારું 56મું વર્ષ ચાલુ થઈ ગયું એટલે હવે હું વટી ગયો, હવે નથી બીતો. તો વોટસને એક કાઠિયાવાડ સર્વસંગ્રહ નામની ચોપડી લખી હતી જેની રીપ્રિન્ટ મેં કરી છે મારા સ્વખર્ચે. તો એ વોટસનનું રાજકોટમાં મ્યુઝિયમ છે, રાજાઓએ બંધાવ્યું વોટસન મ્યુઝિયમ. તો એમાં સૌરાષ્ટ્રની બધી સંસ્કૃતિ છે. ભાવનગરમાં બાર્ટન સંગ્રહાલય આવેલું છે. દિવાન ગગાશંકર ગૌરીશંકર ઓઝાએ આ મ્યુઝિયમ બધા શિલાલેખો આ બધું ભેગું કરીને ભાવનગર સ્ટેટમાં. પ્રભાસ પાટણમાં સોમનાથ મ્યુઝિયમ આવેલું છે. અહીં જૂનાગઢમાં દરબાર હોલ મ્યુઝિયમ છે. અત્યારે જૂનાગઢ સરદારબાગમાં લઈ ગયા, પહેલા આઝાદ ચોકમાં ત્યાં એ મ્યુઝિયમ હતું, પછી ત્યાંથી સરદારબાગ લઈ ગયા, એટલે સોરી શકરબાગ, ત્યાંથી પછી આઝાદી પછી જે જૂનાગઢ દિવાન ચોકમાં ત્યાં આવ્યું અને આજે અહીંયા છે. તો આવા સૌરાષ્ટ્રમાં મ્યુઝિયમ, અમરેલીમાં ગિરધરભાઈ સંગ્રહાલય છે, બાળ સંગ્રહ. એમાં અનકચંદ્ર ભાયાવાળા નામના એક ખગોળશાસ્ત્રી હતા, એણે તારાનો આખો વિભાગ કર્યો. ઘણી વખત ક્યારેક એવી પણ છાપ ઊભી થાય કે બધા પરદેશી વિદ્વાનોએ જ મોટી મોટી શોધ કરી, પણ આપણા દેશી વિદ્વાનોએ પણ ઘણું બધું કામ કર્યું હોય. તો એવા આ અનકચંદ્ર ભાયાવાળા જેનું આ મ્યુઝિયમ અમરેલીની અંદર છે. તો આ મ્યુઝિયમોની વાત થઈ. પછી મારે વાત કરવી છે પ્રજા પ્રતિનિધિ સભાની. સૌરાષ્ટ્રમાં 5 રજવાડાઓ એવા નીકળ્યા કે જે રજવાડાએ પોતાના રાજ્યમાં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી હતી, અને જેને હિસાબે હિન્દુસ્તાનને મારું મંતવ્ય છે કે 5, 25, 50 વર્ષ વહેલી આઝાદી મળી. પહેલો વહેલો રાજા રાજકોટના લાખાજી રાજ છે. રાજકોટના લાખાજી રાજે પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી. 26 જણાની ચૂંટણી કરવાની, અને બધાય ચૂંટાય અને રાજ દરબારમાં આવીને બેસે અને બધું કે આમ કરવાનું આમ કરવાનું. જેનાથી બન્યું શું કે લોકોને એમ થયું કે આપણે પણ રાજ્ય ચલાવી શકીએ. ઓલું લોકોને શું થાય કે રાજા રાજ કરે, ભાઈ આપણે થોડું બોલાય. તો પ્રજા પ્રતિનિધિ સભા લાખાજી રાજે રાજકોટમાં. વાંકાનેરના અમરસિંહજી હતા, એણે પણ પોતાના રાજ્યમાં આવી સભા ઊભી કરી. એટલું નહીં, 2 અનુસૂચિત જાતિના સભ્યોને રાજ દરબારમાં ખુરશી નાખીને બેહાડ્યા. એક દશેરાના હતા અને એક બીજું ગામ હતા, એ 2 ભાઈઓને છે રાજ દરબારમાં બેસાડતા હતા. સ્કૂલમાં જે અનુસૂચિત જાતિના બાળકોને પહેલા નોખા બેસાડતા હતા, તેમાં અમરસિંહજી એક દી જઈ ચડ્યા. એ કે આ શું છો? તો કે બાપુ એ અનુસૂચિત જાતિના છોકરા. એ હાથ અડાડ્યો એને, એટલે ઓલા શિક્ષકે રાજા કે પછી દડાડવો, એટલે ઓલા હાથ અડાડ્યો. એ કે કાળો થઈ ગયો? તો કે ના બાપુ, કોઈ દી આવું મારા રાજમાં કરતા નહીં. તો આવું એટલે એ
ભાવનગરના મહારાજા ભાવસિંહજી છે, એણે પણ પ્રજાપ્રતિનિધિ સભા, પાલીતાણાના બહાદુરસિંહજીએ પણ પ્રજાપ્રતિનિધિ, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ તો ધારાસભા આપી દીધી, અને ધારાસભાની ચૂંટણી થાય ને એ કેમ કરવા. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે એટલે પ્રજાને એમ થયું, નહીં તો પ્રજા શું થાય, આપણે થોડા કાંઈ કરી શકીએ. પણ આમાં આવ્યા એટલે એને તાલીમ મળી, અને પછી બધા સ્વતંત્રતાના આંદોલનો. હું આવું બોલવા જાઉં તો અસ્ખલિત, મારે ક્યાંય એક લીટોય જોવા નહીં જવું પડે. બધું આમ સૌરાષ્ટ્રનો પહેલો સત્યાગ્રહ, બીજો ને ત્રીજો, એટલે મને આખું, તમને કેટલું સમજાતું હોય ભગવાન જાણે, પણ મને તો આમ એવું બધું આમ સમજાઈ જાય. અચ્છા, પછી સરદાર સત્યાગ્રહ થયો, પછી આ લીમડી સત્યાગ્રહ થયો, પછી ધ્વજ સત્યાગ્રહ થયો, પછી વણોદ સત્યાગ્રહ થયો. વણોદ સત્યાગ્રહમાં સ્વાતંત્ર્ય સેનાની આવ્યા તો એનો ગણવેશ ચડ્ડી વાળો હતો, અને ઉઘાડે માં આમાં આવે એમાં વણોદના દરબાર મેં એક લાફો ફેરવીને નાખ્યો. હાડા રાજાની ચડ્ડી પહેરીને માણસ માથે બાંધ્યું નથી, કારણ કે એ સમજતો હતો. તો એમાંથી આખો ગણવેશ સત્યાગ્રહ થયો. ઠીક છે, ઘણી બધી વાતો મારે ખાલી અત્યારે એટલું જ આમ ઊભું કરવું છે કે જો હિસ્ટ્રીનું નોલેજ તમારા મનમાં આખું આમ જબરજસ્ત આમ ચિતરાયેલું હોય, તમે આજે એટલું તો વિચાર કરી જ શકતા હશો. મને કેટલી મજા આવતી. ગામના એમ કે અને કઈ મગજ જ નથી, હું આખો દી લઈને બે, પણ મને એમ થાય કે આમાં મજા કેટલી, આમ બધું સમજાય. હું જે બસ સ્ટેન્ડ બસમાં નીકળું આમ બધું સમજાતું જાય. અચ્છા, હવે આ સ્ટેજ હતું, અહીંયા હતું, અહીંયા હતું, આ મંદિર, આમ મજા આવે. અને બીજા આખો દી છ કરો, અરે પણ લહેર આવે. તો આ પછીની વાત હવે કરવી પ્રજાપ્રતિનિધિ પછી. હવે કોલેજોની વાત કરી. સૌરાષ્ટ્રની સૌથી જૂની ભાવનગરની શામળદાસ કોલેજ. શામળદાસ કોલેજ ભાવનગરના રાજા તખ્તસિંહજીએ છે 1884-85માં એના દિવાનની યાદગીરીમાં ઊભી કરી, અને એ કોલેજ એવી ઊભી થઈ કે એનો પ્રિન્સિપાલ, સાહેબ પ્રિન્સિપાલોની વાતો હું જયારે વાંચું ત્યારે આપણને એમ થાય ધન્ય છે. એ પ્રિન્સિપાલની ઉનવાલા એવા પ્રિન્સિપાલો. અહીં બાઉદ્દીન કોલેજનો જેમ્સ કોટ, એક વાત કહી દો, આમ તો ઘણું થઈ જાય છે, પછી મારે કાપવું બહુ પડશે. બાઉદ્દીન કોલેજમાં એક દિવસ આના જેવો એક છોકરો આવ્યો, સર મારી ટર્મ કેન્સલ થઈ, ગેટ આઉટ, નીકળી જા બહાર. કે ટર્મ કેન્સલ થાય એટલે ઓલો નીકળી ગયો. હું અત્યારે છોકરાઓને કહું, અત્યારે મેં બારસિયા સાહેબે ગેટ આઉટ કીધું હોય ને તો તમે એમ કહો બારસિયા માતરને કોઈ દી નો બોલાવું, એટલું તમને ખોટું લાગી જાય. એ છોકરાને ખોટું ન લાગ્યું, અને પાછળ બાઉદ્દીન કોલેજનો બંગલો છે, પ્રિન્સિપાલ સાંજે ન્યાય ગયો, એટલે ન્યા જઈને ખખડાયું ચોકીદાર, શું છે એ કે સાહેબને મળવું. ખોટું ન લગાડ્યું, એ ગયો અંદર, એટલે ઓલા કીધું આવો દો તેરમ, સાહેબ મારી ટર્મ કેન્સલ થઈ છે, મને ગમે એમ કરીને મારે ભણવું. કેટલા દિવસ ઘટે? 12 દિવસ. એ કે કાંઈ વાંધો. જયંતિરાભાઈ, નામ હું સાચા બોલું, ખોટા નથી બોલતો. જયંતિરામભાઈ દયારામભાઈ બોલાવો, પહેલે આવ્યા. હા ભાઈ કેટલા કરે? આટલા. સાહેબો નોટિસ કાઢીએ, 12 દિવસ આ છોકરાને ભણાવજો, એને ટર્મ હું મંજૂર, મારો સિદ્ધાંત નહીં તોડું. અને આ ટર્મ ઈ છોકરો જુનાગઢનો થયો કરણસિંહ ઠાકોર, સમજ્યા? ગોરો પ્રિન્સિપાલ. અને જેથી બાઉદ્દીન કોલેજમાંથી આમ ઉતરતો હોય, કોઈની મજાલ નથી કે એની સામે શું કે ચા, એટલું એટલો 6 ફૂટ ઊંચો આમ જેમ્સ કોટ. એ જેમ્સ કોટ પ્રિન્સિપાલની આ વાત છે. તો આપણે આ કોલેજોની વાત કરી. ભાવનગરની તખ્તસિંહ શામળદાસ કોલેજમાં કૃષ્ણકુમારસિંહજી ભણવા આવે. એ ગ્રેજ્યુએટ નહોતા થયા, પણ એને અંગ્રેજી અને ઇતિહાસના પ્રોફેસરોના વર્ગો ભણવા બહુ ગમતા, એટલે પોતે ભણવા આવે. તમે વિચાર, તમે હાડા કેટલા ટેસ્ટ છે આમાં. ઓલો રાજા જેવો રાજા આમ બેસે અને અંગ્રેજીના વર્ગો સાંભળે કે ભાઈ મને પોલિટિક્સ ને અંગ્રેજીના વિષયો સાંભળવા ગમે છે. તો એવી રીતે એ શામળદાસ કોલેજ થઈ, એનો જાજરમાન ઇતિહાસ છે. બીજી કોલેજ આપણે જૂનાગઢમાં થઈ. 25મી માર્ચ 1897ના રોજ કર્નલ હન્ટરે આ કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. પહેલો પથ્થર અહીંયા, એનો ફોટો પણ આપણી પાસે ઓરિજિનલ છે. તો આ કોલેજનું બાંધકામ થયું. 1900માં એનું ઉદ્ઘાટન કરવા માટે ભારતનો ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન આવ્યો, અને જ્યાં સેન્ટ્રલ હોલ ખોલ્યો ત્યાં તો આ તો હાઉસ ઓફ કોમન જેવો લાગે, એટલો બધો ખુશ થઈ ગયો. કોણ આનો સ્થપતિ છે? એટલે કોકાએ સાહેબ જેવું હોય છે કે આ રહ્યો જેઠો બાબો, એટલે જેઠો બાબો કરતા આવ્યો, હા મેં બનાવી. તો કે આમાં થાંભલાઓ, આમાં 52 બારી દરવાજાઓ, આમાં થાંભલો જ નથી. કે ના, એ મારી ઓલી છે, એટલે ઓલી કેંચીઓ કરીને ક્યાંય થાંભલો આવું રાખવામાં આવ્યું નથી. એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બાઉદ્દીન કોલેજનું બહુ આવ્યું હતું કે આ હોલ ટકે નહીં, આમ છે ને તેમ છે, પૂછડું દીકડું. આ કોલેજમાં એવા જાજરમાન પ્રિન્સિપાલો થયા, સ્વાપુરજી હોડીવાલા, પારસી પ્રોફેસર, ઊંચાઈ તો હાવ ઠીંગુજી હતા, પણ ઇતિહાસ ભણાવે એટલે એમ થાય વાહ, શું આની પાસે નોલેજ હશે.
એવા હોડીવાલા સાહેબ છે, મહાદેવ મલ્હાર જોશી છે, ધૂમકેતુ છે, આ બધા કોણ કોણ ભણ્યા એ તો તમને બધી ખબર હાલો નથી કે. પછીની ત્રીજી કોલેજ થઈ રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ 1937-38માં, જેમાં હું ભણ્યો છું. તો એ ધર્મેન્દ્ર કોલેજ ત્રીજી થઈ. કોલેજ થઈ એનાથી શું થયું હતું? કોલેજ થઈ એટલે છોકરા છોકરીઓના વિચાર બદલાઈ. બાઉદીન કોલેજમાં કેટલાય વર્ષ સુધી તો છોકરી જેવી જાત જ નહોતી આવી. શું કામ ખબર? કોઈ ભણાવતા જ નહોતા. કેટલાય વર્ષો સુધી કોઈ છોકરીઓ જ ભણવાનું આવે, કારણ કે મા બાપ ભણાવતા જ નહોતા. રામાયણ મહાભારત વાંચે એટલું ભણાવો, પછી આગળ ભણાવવાની જરૂર નથી. એટલે ઘણા બધા વર્ષો સુધી અહીંયા કોઈ ભણવા નહોતું. તો એવી ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ. એટલે હા, એનાથી શું થયું એક વાત કરી. પહેલું તો એ થયું, પોશાકમાં ફેરફાર થયો. પછી પોશાક બદલાવા માંડ્યો, ટોપી પહેરતા હતા, પછી પેન્ટ શર્ટ. મોડે સુધી જાગવાની ટેવ આ કોલેજોએ પાડી. આપણે ખબર છે ને સાહેબ, સરવૈયા સાહેબ, હોસ્ટેલમાં આખી રાત ચા બનાવતા આખી રાત. આ ઉચ્ચ શિક્ષણનું પરિણામ. એટલે પછી આવું બધું થયું. છોકરા છોકરીઓ જોઈન કરવા માંડ્યા. એવું થયું, બાપા એમને કેમ કરવું? તો એ બધી આ શિક્ષણનું પરિણામ. હવે પછી વાત કરવા જાવ તો સિક્કાઓની વાત કરવી છે. સૌરાષ્ટ્રમાં 3 જાતનું ચલણ ચાલતું હતું. દિવાનશાહી કોરી જુનાગઢ સ્ટેટની હતી, અને દિવાનશાહી કોરી કહેતા. જુનાગઢના નવાબનું ટાઇટલ હતું દિવાન, એટલે એને દિવાનશાહી કોરી કહેતા હતા. પોરબંદરના મહારાણા હતા એટલે એની રાણાશાહી કોરી કહેવામાં આવતી, અને જામનગરના જામ હતા એટલે એને જામશાહી કોરી તરીકે કહેવામાં આવતું. પછી તો ચાંદીનો રૂપિયો પણ આવ્યો. બ્રિટિશ સરકારે ચાંદીનું ચલણ પણ શરૂ કર્યું. તો આ વાત થઈ. હવે દિવાનોની વાત કરવી છે. રાજાઓ તો ઘણાય છે સૌરાષ્ટ્રમાં 222માં, પણ સાચું શાસન કોઈ કરતા હોય તો એ દિવાનો કરતા હોય. અત્યારે આપણે આ બધા મિનિસ્ટરો તો ખરા અધિકાર, પણ સચિવો બધું આખું તંત્ર ચલાવતા હોય. અહીં આમ કરવાનું હોય. આ તો મારા જેવા માણસ ચૂંટાઈને આવ્યા હોય, પણ એમ રાજા ગમે હોય. પણ ગૌરીશંકર ઓઝા, પ્રભાશંકર પટણી, જુનાગઢના આપણા અહીંયા દિવાનો હરિદાસ વિહારીદાસ દેસાઈ, વિવેકાનંદના દોસ્ત, અને આવા મહાન દિવાનો થયા. અને રાજકોટના વીરાવાળા ગાંધીજીને હરાવી દીધા. ગાંધીજીએ ઉપવાસ તોડી નાખ્યા કે હું હાર્યો અને તમે જીત્યા. રાજકોટ સત્યાગ્રહ રાજકોટમાં થયો. એટલે વીરાવાળા દિવાન હતા. ધર્મેન્દ્રસિંહજીએ બહુ પ્રજા માથે ટેક્સ નાખ્યા હતા. જુગાર ખોલવાના પરવાના આપ્યા હતા, ખાંડ ને કેરોસીન ઉપર ટેક્સ ને બેક્સ ને. એટલે આંદોલન થયું. ગાંધીજી ઉપવાસ ઉપર બેઠા. તે વીરાવાળાએ કીધું, બાપુ મરી જાઓ ને, કાંઈ વાંધો નહીં, તમે મરી જશો તમારી ખાંભી ખોડી, રાજ્યને આવક થાય છે. એટલે ગાંધીજીએ બીજે દી ઉપવાસ છોડી. અને ગાંધીજીએ આ શબ્દ અત્યારે પ્રતિબંધિત છે, પણ હરિજન નામનું મેગેઝિન આવે છે, એ મેગેઝિનમાં લેખ લખ્યો, હું આવ્યો અને તમે જીત્યા. એટલે ગાંધીજી આખી દુનિયામાં જીત્યા હતા, પણ આ વીરાવાળા, દિવાન વીરાવાળાની મુત્સદી પાસે એને હાર સ્વીકારી હતી. તો એવા દિવાનો થયા. 2-5 સરસ રાજાઓના નામ જો દેવા જઈએ તો એમાં સૌથી પહેલા રાજાનું નામ હું રાજકોટના લાખાજી રાજનું દઉં. શું કામ? પ્રજાપ્રતિનિધિ. ઈ જમાનામાં એને પ્રજાપ્રતિનિધિ સભામાં બહેનોને પ્રતિનિધિત્વ, સવિતાબેન ગૌરી કરીને બહેનોને પણ ચૂંટણી. હવે ઈ જમાનામાં ક્યાંય ભણવાય નો જ એની જગ્યાએ છે એ આમાં. એટલે પ્રજાપ્રતિનિધિ સભા એને તો ઈ મોટા રાજા હારા કહેવાય. ભાવસિંહજી બીજા છે, ભાવનગરના રાજા છે, તો એણે પણ આવું કર્યું હતું, તો એ પણ કહેવાય. ત્રીજા રાજાનું નામ દેવા જવું હોય તો ઈ ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું નામ દેવાય. બીજું બધું કાંઈ ન કર્યું હોત ને, ખાલી આટલું કર્યું હોત ને તોય પ્રમાણ હતું. એણે ગુજરાતી ભાષાનો મહાન શબ્દકોશ 9 વોલ્યુમમાં જે શબ્દકોશ છે એવું ભગવત ગોમંડલ નામનો શબ્દકોશ થયો. એના વિદ્યાધિકારી હતા ચંદુલાલ બેચરલાલ પટેલ, અને એ ચંદુલાલ પટેલની સાથે રહી અને એટલી બધી ધગસ. રોજ આમ જાતા હોય, ક્યાં ગાયલા જાતા હોય, અને એમ કરીને એક જીવડું ઉડતું મળે તો એ જીવડું પકડી લે. અને જીવડું પકડીને ચંદુભાઈ આ જીવડું હું, આનું નામ શું લે? એટલે ચંદુલાલ પટેલ પાછું ઓળખાવે કે આને બાપુ ટીડડું કહેવાય. બારસિયા સાહેબને ટીડડાની ખબર હોય. આ લોકોને હવે આ તમારી નવી પેઢી તમારી એટલી, અમારા આજે એક છોકરી હવાર પૂછતી હતી, બોકડો કોને કહેવાય? મેં કીધું એને બોકડામાં નથી ખબર. હું તો રોયા જેવો થઈ જાઉં. તમને હું આ બધું બોલું છું, તમને એટલું આ જ થવું જોઈએ કે હું જ્યાં ભણાવતો હોઈશ ને આમ જો 5 જણા હોય ને આટલી બધી સંખ્યા ન હોય ને અમારી દિશા આમ કેવી થતી, બોકડાની નથી ખબર. કાંઈક સામે અપૈયો કીધો તો અપૈયાની નથી ખબર. આવું ઇતિહાસમાં તો આવા જ બધા શબ્દો આવે. ઠીક છે, આડી વાત છે. તો હું ક્યાં પહોંચ્યો છું? હા, રાજાની વાતે. એટલે આમને ભાવનગરના મહારાજાએ આવી સભા ઊભી કરી. એના ભગવતસિંહનું ભગવત ગોમંડળ 9 વોલ્યુમમાં શબ્દકોશ તૈયાર કર્યો. ભગવતસિંહે જે એ સિવાય એના રાજ્યમાં
ધોરાજી, ઉપલેટા અને ગોંડલ એવા શહેરો બનાવ્યા, લાઈન દોરી નાખી, બધા મકાનો પડાવી, એવા સીધા રસ્તાઓ બનાવ્યા છે. આ જુનાગઢમાં એકય રસ્તો ઉપલેટા જેવો ન લાગે. તો આ ભગવતસિંહની પાસે એવી વિચક્ષણ બુદ્ધિ હતી, રાજ્યની તિજોરીનો એક પણ પૈસો ખોટો ન દો. એના દીકરાઓને બધા નોકરી કરવાની. ભૂપતસિંહજી રેલવેના ઓફિસર છે, નટવરસિંહજી છે એ ડોક્ટર હતા, ગીરના જંગલમાં શિકાર કરવા ગયા હતા રતાંગ પાસે વિસાવદર. અને એનો પછી એની ખાસિયત એવી હતી, બાપુ હતા કે નહીં હુથેલા સિંહ ઉપર નો ગોળી છોડાયો, એટલે પથ્થર મારવાનો, પછી સિંહ તરાપ મારે, અને સિંહે તરાપ મારી અને આતરડે આમ કાઢી લીધા. આ તમે એની ભેગા હતા, મેં એની ઓરિજિનલ ફાઇલ જોઈ છે. આ સાહેબો એમ કે લે આવી બધી કેવી ચડાવી વાતું કરે. અરે જુનાગઢના મેડિકલ ઓફિસરની ફાઇલ આવજો મારા ઘરે જોવા, દેખાડી. તો તરાપ મારી નાખા, આંતરડા બહાર કાઢી નાખ્યા. અને નટવરસિંહ એટલા હિંમતવાન હતા, પાછા આંતરડા ખબર બહુ લાંબા આમ હોય, ભૂતળા તો આમ કરીને ભેટ બાંધી અને જુનાગઢની હોસ્પિટલ સુધી આવી ગયા. પણ એ આંતરડા કે છે નીચે પડ્યા હતા એટલે એને સેપ્ટિક થઈ ગયું અને નટવરસિંહજીનું મૃત્યુ થયું. બાકી કોઈ દી સુતેલા સિંહનો શિકાર ન થાય. તો એવા એના દીકરા દીકરીઓ બધા નોકરી કરવાની. મહારાજા ભોજરાજી એના દીકરા હતા, પણ થોડાક તો ભગવતસિંહ કાઠી મૂક્યા હતા, ગોંડલમાં નહીં આવવાનું હો બાપા, રાજકોટ રહ્યો. અરે ઇવન ભગવતસિંહ ભોજરાજીના દીકરી વિજયાબાના લગ્ન કર્યા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આગળ, એની સાથે ભગવતસિંહ નો આવ્યો. દીકરાની દીકરીના લગ્ન છે નો આવ્યો. શું કામ ખબર? કે આટલા બધા લગ્નમાં ખર્ચા થોડા કરાય, આપણે તમને કીધા એટલા કરો, તો હું નહીં આવું. મારો વિડીયો છે, 3 લાખ માણસોએ જોયો, કૃષ્ણકુમારસિંહજીનો લગ્ન મહોત્સવ. કોક દીક જોજો. આ તેનો પ્રચાર કરવા આવ્યા લાગે. મને અફસોસ એમ થાય, આટલું બધું મેં દુનિયામાં ખેડી મારી 30 વર્ષની જિંદગીમાં એક પણ બીજું કામ કોઈ દી નથી કર્યું. કોઈ કાંઈ એક પણ કામ નથી કર્યું. આની વાહે તો કોક જોશે જાણશે. તો એવા ભગવતસિંહજી છે હતા. એના રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ટેલિફોનની વ્યવસ્થા હતી, તારની વ્યવસ્થા. રોજ સાંજે 167 ગામમાંથી આલબેલનો આવી જાય કે બરાબર ઓલ ઇઝ રેડી છે, ત્યારે જ ભગવતસિંહ રાજ દરબારમાં સુવા જાય. એવા પ્રમાણિક મહારાજા ભગવતસિંહજી, એણે પોતાના રાજ્યમાં બીજી જે બધી વ્યવસ્થા, એવી કાબિલે દાદ વ્યવસ્થા. રાજ્યનો કર્મચારીને બોલાવ્યો હોય ને એક દી વધુ રોકાય એટલે પગારમાં જ એકાનો કાપી લે. એટલે ભાઈ તને એક દી જ બોલાવ્યો, શું કામ રોકાણો? તો લાઈ એકાનો કાપી લેવો. આવી સરસ વ્યવસ્થા. ટ્યુશન કોઈ ન કરી શકે, આખા ગોંડલ રાજ્યમાં છે. એટલી જબરજસ્ત. નાનું એવું રજવાડું. જુનાગઢમાં 861 ગામડાઓ હતા, પણ અહીંયા તો 167 જેટલા જ હતા. પણ એવી જબરજસ્ત ભગવતસિંહજીની શાસન વ્યવસ્થા હતી. અને પછીના રાજાનું નામ હવે દેવું છે. મને અતિ પ્રિયમાં પ્રિય રાજા છે, અને જે ભાવનગરનો મહારાજા છે કૃષ્ણકુમારસિંહ. કેવો રાજા! હિન્દુસ્તાનને આઝાદી આળવાનું નક્કી થયું એ તો તમને ખબર છે ને. હિન્દુસ્તાનને આઝાદી આપવાનો દિવસ 15મી ઓગસ્ટ લોર્ડ માઉન્ટ બેટને નક્કી કર્યો. અને એ શું કામ નક્કી કર્યો ખબર છે? એ બીજા વિશ્વયુદ્ધમાં એ દિવસે જીત્યો હતો. આપણે એમ કીધું હોય તમે બારસિયા સાહેબ એક તારીખ આપો જોઈ, એટલે બારસિયા સાહેબ કે આપણી લગ્નની દઈ દેવાય. શું કૈલાસબેન નામ છે? કોણ નામ છે? હા હા, જયશ્રીને ખુશ થાય ને કે વાહ બાર. એટલે એ કે 15-2. એટલે લોર્ડ માઉન્ટ બેટનને બ્રિટનમાં પૂછ્યું કે કયા દિવસે હિન્દુસ્તાનને આઝાદી આપવી છે? એટલે કે 15મી ઓગસ્ટ હિન્દુસ્તાન અને 14મી પાકિસ્તાન. એટલે આ દિવસે એ લોર્ડ માઉન્ટ બેટનનો વિજય દિવસ હતો. એ દિવસે આઝાદી આપવાનું નક્કી કરવામાં આવ્યું. મેં આ વાત ક્યાંથી ઉપાડી છે પછી? હા હા, કૃષ્ણ. આમ બધું બહુ મૌલિક આવતું હોય ને એટલે હા, એટલે હું ભૂલી જાઉં. આ છોકરાને ખબર, હું ભણાવતો હોય તો આમ ક્યાંય નું ક્યાંય. અને જો છોકરાઓ માની ગયા હોય ને તો પૂછજો એને. 3 પીરિયડ એક ધારા 3 કલાક નોન સ્ટોપ બોલ્યો હોય. એટલું બધું આવ્યા જ કરે નવરી બધા. તો કૃષ્ણકુમારસિંહજીએ ગાંધીજીને જઈને પોતાનું રાજ્ય અર્પણ કરી દીધું. દિલ્હી ગયા પ્રભાશંકર પટણીને જઈને, અમે અમારા પ્રભાશંકર નહીં એના દીકરા હતા, તો ત્યાં જઈને દિલ્હીને પોતાનું રાજ્ય અર્પણ કર્યું. આટલું નહીં, હિન્દુસ્તાનને આઝાદી મળી અને એ વખતે સૌરાષ્ટ્રમાં ભૂપત બારવટિયા નામનો બારવટીયો થયો અને કૃષ્ણકુમારસિંહજીના ભાઈ નિર્મળ કુમાર એની ભેગા હતા. કેવી શરમ થાય!
અને પકડાણા પાછા ગોંડલનો રીબ હત્યાકાંડ કેસમાં પકડા. અને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ હતા અને તે દિવસે ભારત સરકારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની કદર કરી અને મદ્રાસના પહેલા ગવર્નર બનાવ્યા હતા. તો કે હું પગાર નહીં લઉં હો ભાઈ. બાપુ પગાર લીધા વગર ઓર્ડર કેવી રીતે? તો કે હું ₹1 ટોકન પગાર લઈશ. ₹1 ટોકન પગાર લઈ અને મદ્રાસના ગવર્નર બન્યા. અને ત્યાં ગવર્નર હતા અને ઢેબરભાઈએ સમાચાર મોકલાવ્યા કે બાપુ તમારા ભાઈ પકડાણા. કૃષ્ણકુમારસિંહજીએ ઈસી મિનિટે એમ કીધું, જે કાંઈ કરવાનું થતું હોય કાયદેસર કરજો. અને અટાણે આવું કલેક્ટરે કોકે પૂછ્યું હોય, લાઈવ છે. હા ના 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 સવાલ નથી. એટલે અત્યારે કીધું એમ ખબર નથી પડતી કેટલાય દેવના દીધેલા રખડે છે. મારા હગાને તને ધ્યાનમાં આવે છે? ભલે મારો સગો ભાઈ હોય. એટલું નહીં, ઈસી મિનિટે મદ્રાસની વિધાનસભામાં જઈ રિઝાઇન કરી દીધું. હું મદ્રાસનો ગવર્નર રહેવાનું. મારી આંખમાં જળજળિયા આવી જાય જ્યારે આ પ્રસંગ કહું ત્યારે. આંખમાંથી આપણને એમ થાય અને હવે કેવું થઈ ગયું. એટલે આવે હવે નીચલી કોર્ટનું જજમેન્ટ આવી ગયું. તો પછી ઉપર એટલે જીવ બળે. રાજીનામું દઈને આવી ગયા. હજી વાત અટકતી નથી. હજી નથી વાત અટકતી. પછી કોઈ દિવસ મહારાજા કૃષ્ણકુમારસિંહજી નિર્મળ કુમારને મળ્યા જ નહીં. કોઈ દિવસ નહીં. નિર્મળ કુમારને એમ થાય કે આપણો મોટો ભાઈ છે. એટલે આ મિયાત્રા સાહેબ જેવા બધાને કીધું કે ભાઈ બાપુને કયો. કૃષ્ણકુમારસિંહ બહુ બધાએ વિનંતી કરી કે ભાઈ ભાઈને મળો. એ કે મળીશ ખરો પણ હું કઈ વાત તો નહીં જ કરું. ઉજળા ગોહિલ સૂર્યવંશી કુળને તમે આ એક ઘટના હાટું કલંક લગાડ્યું છે. ભાવનગરના ઇતિહાસમાં એક પણ રાજા નબળો નથી. એક પણ એવા ભાવનગરના રાજવીઓ થયા. એટલે એને બોલાવ્યા અને પોર્ચમાં નીલમબાગ પેલેસમાં ખુરશીઓ નાખીને બેઠા. કેમ છો ભાઈ? જય માતાજી જય માતા. પછી કે બોલ્યા નહોતા. ભાવનગરના કોલેજના પ્રિન્સિપાલ ગંભીરસિંહ ગોહિલે પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજી નામનું પુસ્તક લખ્યું છે. એમાં પણ આ વાત કોટ કરવા. કેવા રાજાઓ હશે, કેવી એની ખેલદિલી હશે. તો આ સૌરાષ્ટ્રના રાજાઓ અને આ બધી વાતો મેં તમને મારી રીતમાં મૂકી છે. તમને 5-10 મિનિટ પ્રશ્નોત્તરી રાખો, પછી બીજા વિષયની શરૂઆત. એટલે હું થોડોક હા ખાઈ લઉં. હવે 56 વર્ષે થોડોક જરાક થાક ક્યારેક લાગે છે. બાકી જે દિવસે વાલીબેન ભણતા તે દી 2 કલાક ગણ કે ફલાણા સાહેબ ન થયો. મેં કીધું તો હાલો આપણે જીકી અને આ જ ક્લાસમાં ગણી 2 કલાક. આ બધા છોકરાઓ શું કે સાહેબ બહુ રખપદુડા. એક છોકરો મને કે સાહેબ તમને આમાં શું મળે? મેં કીધું તેથી ₹50 લેક્ચરના હતા. અરે મેં કીધું એ કે ત્યાં આટલા બધા હેરાન નહોતા તો ઠીક. તો 5 મિનિટ રાખો. કંઈ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો આ વિષયમાં. પછી બીજો વિષય શરૂ કરું. તમને તમતારે જે મને આવડશે તો જવાબ દઈશ, નહીં આવડે તો ખોટો ગપ્પો જ નહીં જ મારું. સ્ટાફ મિત્રો, હવે તમારે જવું હોય તો તમે હવે આરસી હુકુમતની વાતો કોમન જેવી હોય. તમે ખુશી તમતારે હવે તમારે જેને હા ના તમે ના ના એટલે બેસવું હોય તો મને વાંધો નથી, પણ તમારે કાંઈ કામ હોય તો તમે તમતારે જઈ. હવેની વાત છે એ નવીન તો છે જ, પણ આ થોડી સાંભળવા જેવી વધુ સારી છે. ઇતિહાસકાર અમે આજે જોયા પેલા ઇતિહાસકાર ઉર્મિશીલ પાછા ઇતિહાસ લેતા લેતા. ના ના એ તો સાહેબ મારો ના ના એ મારી આંખમાં આંસુ આવવું છે. હું ક્યાંય તૈયારી કરીને જતો આમ જ જીખું છું.
એટલે પૂછવું પડે કે હું ક્યાં. તૈયારી કરાવો અંદરથી બોલીએ ને હૃદય બોલતું હોય તમે હૃદયથી બોલ્યા બોલો. તમને મેં એક વાત નહોતી કીધી એ કહી દઉં. સૌરાષ્ટ્રમાં 10 રાજકુળો હતા. ઝાલાઓ છે, જાડેજાઓ છે, જેઠવાઓ છે, પરમાર છે. સૌરાષ્ટ્રમાં પટેલોનું પણ રાજ હતું. તમને એમ થાય કે આ દરબાર શબ્દ જ્ઞાતિવાચક નથી. દરબાર ગોપાળદાસ દેસાઈ, મારે એની વાત તમને કરવી જોતી હતી, તો એ લેવા પાટીદાર હતા. અને ઢસા, રાય સાંકળી, આજે જેને ગોપાલ ગ્રામ કહી છે, અને આઝાદીના આંદોલનમાં પહેલું વહેલું રાજ આપી દીધું. એનું એમ જ જેવડું 3 ગામનું વાહ વાહ જેવા દોડો પૂરું થયું. પણ દરબાર ગોપાળદાસ, તો એવા સૌરાષ્ટ્રમાં 10 રાજકુળોનું જુદા જુદા પરમાર છે, જેઠવા છે. એમાં સૌથી જૂનામાં જૂનું રાજકુળ એ જેઠવા રાજકુળ. 600 વર્ષ સુધી જૂનાગઢમાં ચુડાસમાઓએ શાસન કર્યું. એવું ઘણી ઘણી બધી વાતો. એટલે મારે કહેવાનો મતલબ તો એમ છે કે આમ બ્લેર આવે. આમાં ઇતિહાસવાળા છોકરાઓ કેટલા છે ભાઈ? અચ્છા ઠીક, કોક છે. મજા આવે કે નહીં? ઠીક, બહુ ન ઇતિહાસ વાળા કેટલા ઊંચો હાથ હા કરો? કર્યા. બધા કરો તો બધા ઇતિહાસ વાળા હોય ઓકે ઓછા છે વિદ્યાર્થી. બીજાને કંટાળો ન થયો ને. ચાલો હવે પછી આરજી હુકુમતની શરૂઆત કરી. પણ એના પહેલા એક સરસ મજાની વાત કરીએ. અધ્યાપકોને ઘણાને ગમશે, ઘણાને નહીં ગમે, ઘણા નથી સહમત થતા. એટલા માટે કે મારો એક એવો એક કોક હિસ્ટોરિયને આ એક માર્ક કર્યું છે કે જે વિષય ભણો ને એવા માણસ થઈ જાય. એટલે બારેસિયા સાહેબની ઉપાધિ છે. જે વિષય ભણો એવી એના ઉપર અસર થાય. ગુજરાતી તમે ભણો છો એટલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત બધા એટલે પોચટ થઈ જાય, રૂજુ થઈ જાય. આમ કરીને આમ ફૂલ મારે તો ધીમણું થઈ જાય. ફૂલે ધીમણા ક્યાંય થાય? આ સાહેબ ગુજરાતી ના છે ને, એવી આમ વાત કરતા. એ વાત કેમ કરે ખબર? સારી ભાષાઓ એટલે હું એને વખાણ કરું છું, દાંત કાઢો માં તમે. એવી આમ વાત મૂકે એમ. કારણ કે એનો વિષય, મારી કેવી ભાષા આમ ધડ દઈને પડતું મૂકે, ડોકું કપાઈ જાય. કારણ કે મારો વિષય આ છે. એટલે ભાષા ભણ્યા હોય તો રૂજુ થઈ. પંડિત ઉમાશંકર જોશીના પત્નીનું અવસાન થયું, સ્મશાન યાત્રા નીકળીને તે રૂમાલ કાઢીને ઓઠાડ્યું. બિચારીને તડકો, અરે મરી ગયા હવે હું તડકો. પણ એનો વિષય એટલે ભાષાનું આવું. તમે જો સાચું ભણ્યા હોત તો, એટલે આ ભાષાની વાત કરી દીધી. પછી તમે અર્થશાસ્ત્ર ભણ્યા હોય, કેમ ગયા બોલા બેન? અચ્છા, મહેત્રા સાહેબ, દીના બેન, અર્થશાસ્ત્ર ભણ્યા હોય એટલે રૂપિયો ક્યાંથી આવે ને રૂપિયો ક્યાં જાય સીધ વિચાર. હલો, આજે ચા પરમાર સાહેબે પાઈતી. હું ખોટું ખોટું આનંદ કરતા હોય ક્યાં, રૂપિયો ક્યાંથી આવે ને રૂપિયો ક્યાં, અને એને એ જ વિચારવું છે. જૂના અમારી ચોટીલાની મોચી બજારમાં ઐશ્વર્યા રાય નીકળે ને તોય ઓલા મોચી હોય એના પગ બૂટ ચંપલ જ જોતા હોય. હું જયારે નીકળું ને તો આમ જ જોવે. આપણને એમ થાય કે હું કેવો રૂડો રૂપાળો, તોય હાડા મારું મોઢું નથી જોતા. પણ એનો વ્યવસાય છે, એને એ જ જો. એટલે જેનો જે વ્યવસાય એવું. એટલે જો મારે એમ કરીને વાત તમને એ કેવી, તમે જે વિષય ભણો, ઇન્ટરવ્યુ લેવા મને ક્યાંય ઓછો બોલાવે, બોલાવતા જ નથી, રામ જાણે. નહીતર હું એ છોકરા છોકરીનું એવું આમ મૂલ્યાંકન કરીને પૂછીને કાઢું. મને ઇન્ટરવ્યુ લેવા ક્યાંય મોકલ્યો હોય એટલે હું પહેલા જ એમ કહું, તને હિન્દુસ્તાનમાં કયો રાજા ગમે? અને આવડા શું પૂછે ખબર? ફલાણો કેદી જન્મો? અરે જેદી જન્મો હોય તેદી. કેદી જન્મો હતો? દાંડી કૂચ કેદી થઈ? જેદી થઈ હોય તેદી. ઇતિહાસમાં તારીખની મહત્તા જરૂરી છે, એટલે હું ખરાબ નથી કહેતો, પણ એને એમ કેવું જોઈએ હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બેન તને કયો સ્વાતંત્ર્ય સેનાની ગમે? આવી ખરેખર હોશિયાર હોય ને તો જ જવાબ આપી શકે. આપણે એમ કહી તમને કઈ સ્ત્રી ગમે, એટલે કે કલ્પના ચાવલા. એટલે આપણે બીજો પ્રશ્ન પૂછાય, કેમ? એટલે આવા પ્રશ્નો ઇન્ટરવ્યુમાં હોવા જોઈએ. છોકરા છોકરીઓનું આમ સરસ મૂલ્યાંકન થઈ જાય. ઠીક છે, બીજી વાતો છોડી જાય. હા, એટલે અર્થશાસ્ત્ર કોમર્સ ભણ્યા હોય તો રૂપિયો ક્યાંથી આવે ને રૂપિયો ક્યાંથી જાય એ જ એને વિચારવું જોઈએ. અત્યારે સાહેબ એવું જ વિચારવું. કોમર્સ ને અર્થશાસ્ત્ર. મનોવિજ્ઞાન ભણ્યા હોય, આ ઓલા બેનનો મનોવિજ્ઞાન વિષય, એટલે મનોવિજ્ઞાન વાળા બહુ હોશિયાર. એને કોની હારે કેમ વાત કરાય, કેમ ચીત કરાય, એને બધી ખબર હોય. આપણે રસ્તો કોઈને પૂછવો હોય તો મોટો આમ હોડો ખોડું જતો હોય, બાપા નથી પૂછવું. અને મારે જેવું ખોળો, એ ભાઈ ઉભા રહ્યો, રંગમેલ ક્યાંથી જવાય? એ મનોવિજ્ઞાન માણસ ડગલે ને પગલે ઉપયોગ. એટલે મનોવિજ્ઞાન વાળાની આગળ એક આવડત હોય માણસને ઓળખી લેવાનું, કોની યાર કેમ વાત કરે. હમણાં ભાવનાબેનને હું ખીજાણો હોય તરત મોઢું બોલે, બાપા હવે સાહેબને વધુ કઈ ન કહેવાય તો ખીજાય. કારણ કે એ મનોવિજ્ઞાનના છે એટલે એને સમજાય. એક નાનું બાળક એક બારણું બંધ કરીને અંદર સંતાઈ ગયું હતું, ખોલે ને
ખોલ લાલિયા ખોલ. તેમાં મનોવિજ્ઞાન ભાવનાબેન જેવા એક બેન ગયા કે શું છે, તો કે આ લાલિયો બાવણું નથી ખોલતો. અને ભાવનાબેને ઠક ઠક કર્યું, કઈ છોકરી અંદર હલવાણી છે? ઓલા છોકરાએ ધડ દઈને ખોલ્યું, છોકરી નથી હો. આ મનોવિજ્ઞાન સમજાય? આ મનોવિજ્ઞાન. આપણે છોકરાને કઈ ખિસ્સું બતાવી દો એટલે આ ખિસ્સું ન બતાવો, બીડી છે ને તરત કાઢે, ના ભાઈ ને કાંઈ બીડી નથી. એટલે મનોવિજ્ઞાનને આ આવડે. મોટે ભાગે તો તમામ માણસો મનોવિજ્ઞાન ભણેલા જ હોય, કુદરત એનાથી કીટ ફીટ કરીને મોકલી હોય, અડધાને જ નથી ખબર હોતી. હું વક્તા તરીકે જ્યાં જાઉં કેવો વિષય માહોલ જોવે એ મુજબ મારા જ બધું હોય જ. આમ એમ થાય કે આ ઊંઘ આવે તો હું પછી એમ પૂરું કરી દઉં. ગુણવંત શાહ અહીંયા જુનાગઢમાં બોલવા આવ્યા હતા અને ગુણવંત શાહ પેલા વક્તાએ પોણી કલાક લીધી એટલે ગુણવંત શાહ 10 મિનિટમાં બેસી ગયા. એ કે તમે જ બોલી જાઓ, મારે હું બોલવું હતું. એટલે આવું આવી વાત. પછી વિષય આવ્યો સમાજશાસ્ત્ર. તો ઈ કેવા વિષયો વાળા થાય? તો સમાજશાસ્ત્ર વાળા આ રિવાજ કેમ શરૂ થયો, આ લૂણ કેમ ઉતારતા હશે, આ પીઠી કેમ છો, અસ્પૃશ્યતા કેમ આવી હશે, દહેજ પ્રથા કેમ હશે, એના કારણો આ બધું શોધે. ભૂગોળ હોય તો એ બધું એના વિશે. સાહેબનો વિષય ફિલોસોફી, એ કેવા માણસ હોય એટલે હવે પારસિયા સાહેબનો વારો આવ્યો. એટલે ફિલોસોફી રહી ગયો એટલે એ આમ ગૂઢ રહસ્યવાદી થઈ જાય. હું ઘણી વાર તમારું આ ફેસબુકનું ઓલું પેજ જોઉં, તમે કોકના વખાણ કરતા હોય, અસલ મજાનો આમ સીધી સાદી ક્લાસ 1 કક્ષાનો મોટો ઓફિસર, આમ નહીતર બાઉદીનમાં હાલ્યા જતા આમ એટલી સરસ થાય. તો એ ગૂઢ રહસ્યવાદ, ઈશ્વર છે કે નહીં જોઈજો તમે. બરાબર સાહેબ બોલે બ્રહ્મ છે એને નાખો ભૂમ થતા બ્રહ્મ છે કે આ નાદના બધા ઓલા હોય એમ ક્યારેક એમ કાઢવા, એટલે એમ રહસ્યવાદી થઈ જાય. બ્રહ્મ તત્વ એવું જ હોય ને સાહેબ, બ્રહ્મ તત્વ છે કે નહીં. અમારે અહીં બાઉદીન કોલેજના નિવૃત્ત પ્રોફેસર પ્રેમ ચૈતન્ય સ્વામી અહીં તત્વજ્ઞાનના પ્રોફેસર હતા અને ત્યાં તળેટીમાં સાધુ થઈને રહે. તમે એને મળો આમ એવી બધી વાતો હોય. તો આ બધી. અને હવે મારા ઇતિહાસની વિશે, હવે ઇતિહાસનો પ્રોફેસર કેવો હોય? ઇતિહાસનો પ્રોફેસર એવો હોય એટલે એ તમામ વસ્તુના સમાધાન કરી શકે જગત. અત્યારે મને જો કહે ને કે જુનાગઢમાં રમખાણો ફાટી નીકળાવો, કોઈ દી ઇતિહાસકાર કરે જ નહીં એવું. પણ હું મારી આગળ વિગત હોય એમ હોય કે બધા બથે ભરી ભરીને મળે એવું. એટલે સમાજ. ઇન્દિરા ગાંધી ઇતિહાસની વિચક્ષણ વિદ્યાર્થીની હતી. જે દિવસે સ્કૂલમાં ભણતી જવાહરલાલ નહેરુ રોજ એને એક પત્ર લખે. એ ચોપડી થઈ છે ચિરંજીવી હિન્દુને પત્રો, અને આખા દુનિયાના ઇતિહાસની માહિતી આપી. ઇન્દિરા ગાંધી ભારતની વડાપ્રધાન હતી અને ભારત પાકિસ્તાનની લડાઈ થઈ હતી. તો એવે વખતે ઈરાને પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. એટલે આપણા બધા મૂંઝાણા કે ઈરાન પાકિસ્તાન તરફ ભળી ગયું, ભારે કહેવાય. એટલે ઇન્દિરા ગાંધી તો ઇતિહાસના નિષ્ણાંત હતા અને એને જઈને એમ કીધું, હે ઈરાનીઓ, તમને ખબર છે હિન્દુસ્તાનને પહેલો વહેલો વિજય અપાવનાર તમારા દેશનો માણસ હતો. એટલે હા હું માણેક શાહ. માણેક શાહ કેવા હતા? પારસી. તો પારસીઓનું મૂળ વતન કયું? ઈરાન. હે ઈરાનીઓ, હું તમારા દેશની વહુ કહેવાય. કે આને તો બહુ નાતા કાઢ્યા આવે, કારણ કે ફિરોઝ ગાંધી પારસી હતા. એમ કરીને ઈરાને બીજે દિવસે મત ફેરવી નાખ્યો ને એમ કીધું કે અમે હિન્દુસ્તાનને ટેકો આપી. તો આ ઇતિહાસની સમજ હોય છે. જુનાગઢમાં આજે કાળવા ચોકમાં 11 ખૂન થયા હોય, ન થાય. તો જો ઇતિહાસની વિદ્યાર્થીની પત્રકાર હોય તો એ એમ લખે કે એક દિવસ વંથલી દરવાજે 26 ખૂન થયા. એટલે પછી આપણને બહુ વાંધો ન. જયારે માણસનો સ્વભાવ છે, અત્યારે મારે એક જ હાથ હોત ને હું આવ્યો હતો એટલે મને એમ થાય ઘર આટલા બધા છોકરાઓ જોઈશે, પણ અહીં એક છોકરો 2 હાથનો આવ્યો એટલે મને ઓહ ભગવાને મને 2 આપ્યા. એટલે જયારે કંઈક દુઃખ હોય તો એનાથી મોટું તમારે એની આગળ મૂકવું પડતા. ઇતિહાસના વ્યક્તિમાં આવી સૂઝ હોય છે. જુનાગઢના કલેક્ટર હોય, કમિશનર હોય. હા, મેં બારસિયા સાહેબે કંઈક કીધું, ઇતિહાસ કોર્ટ ઓફ ન્યાયાલયોમાં કાંઈ. અહીં તમને ખબર, તમને નાગબાઈમાનું મંદિર છે અક્ષરધામથી આગળ આવતું, એ મંદિર પાડી નાખવાની નોટિસ આવી હતી. જ્યાં મંદિર પાડી નાખવા દબાણમાં. એટલે લોકો ગામના મારી આગળ આવ્યા કે સાહેબ આ મંદિર પાડી નાખવાનું, આઝાદી પહેલા હતું કે નહીં એ સાબિત કરવું હોય. મેં કે હા, મારી ચોપડી મેં લખ્યું છે. નવાબનેથી નીકળતા હતા તે દિવસે માત્ર નાગબાઈમાંનો આમ ગોખલો હતો ને એમાં એક દિવસ નીકળ્યા ને એમાં એની ગાડી સ્લીપ થઈ. એટલે એને શંકા પડી કંઈક થયું લાગે. એટલે પછી કે છે એ જયારે જયારે નીકળે ને ત્યારે ગાડી ઊભી રાખી દે ને વાત જોડીને આગળ જાય. એ પ્રસંગ મેં એમાં લખ્યો હતો, એ ઓલામ દીધો. આ તમારું ભૂતનાથ ફાટક કાળભૈરવનું સ્થાનક રેલવે આટલું નજીક ક્યાંય હોય? આ રેલવે પહેલાનું છે, સમજાય છે વાત? તો એવે ઠેકાણે ઇતિહાસકારમાં એક ભાઈ જેલમાં હતા અને એને જેલમાં જ રજા લેવી હતી. એ કે મારે મહિના દીની રજા. એટલે કોર્ટ કે બાપા મહિના દીની રજા ન હોય, 5 દીની 15. એ કે અમારી નાઇટમાં રિવાજ હોય, તાણ કરવા જવું પડે. તો કે એવું હોય તો કે સાબિત કરો. એટલે મારી ચોપડી રજૂ કરી
કે કાઠીઓમાં તાણ કરવા જવાનો રિવાજ છે મહિનો દિવસની, આમ બધા બહેનો દીકરીઓને તાણ કરવા. કોર્ટે કીધું જાઓ મહિના દિને રજા આપો. જામનગરના જામ શત્રુશલ્યસિંહજીની અત્યારે જે જામનગરના આવા દાઢીવાળા મહારાજા છે જામ સાહેબ, મોદી આવે તો એને મળવા જાય, હાલો બાપુને મળવા જાવ, એવો માણસ. તો એની દ્વારકામાં એક હવેલી હતી, હવેલી પાડી નાખતા હતા. એટલે એ કોર્ટમાં ગયા કે ભાઈ આ જામ રણમલજી અમારે વડવાએ બાંધી છે, પાડી હું કેમ નાખો છો? એટલે કોર્ટમાં ગયા, એટલે કોર્ટે પ્રૂફ લાવો. એટલે બાપુ કે હા મારા બાપુ એ બધે એમ ન હાલે, પ્રૂફ લાવો. કોકે કીધું જુનાગઢમાં એક માણસ છે, મેં બીજે દી આવ્યા એને મારતી મોટરે મેં એને શિલાલેખ આપ્યો, કાલ્યો આ શિલાલેખનો ફોટો, બીજે દી કોર્ટમાં રજૂ કર્યો, કાલ્યો. કોર્ટે કીધું હેતુ ફેર કરી શકાશે નહીં. ઇતિહાસની બહુ મોટી મહત્તા છે. ચાલો આ બધી વાત પહેલા લેક્ચર વાળી પૂરી થઈ. હવે વાત કરવી છે જૂનાગઢની આરઝી હુકુમતની. મેં તમને એ તો કહી દીધું કે જૂનાગઢ ભારતને આઝાદી આપવાનું લોર્ડ માઉન્ટબેટને તારીખ બારીખ નક્કી કરી હતી. જૂનાગઢનો છેલ્લો નવાબ છે એનું નામ છે મહાબત ખાનજી ત્રીજા. કૂતરાઓ પાડવાનો જબર શોખીન હતો, એ બધી વાતો નહીં હવે, પણ એના સમયમાં આ બધું બને છે. એટલે 15મી ઓગસ્ટ સુધી જૂનાગઢે કોઈ નિર્ણય કર્યો જ નહીં. જૂનાગઢના નવાબને આ ચડાવનારા 3 વ્યક્તિ હતો. નવાબ વ્યક્તિગત માણસ ખૂબ સારો હતો. એક દિવાન શાહ નવાબ ભુટ્ટો, બીજો નવાબની બેગમ ભોપાલ બેગમ, જેનું નામ મુનવર જહાં હતું, ભોપાલની શાહજાદી હતી, મોટા હિન્દુસ્તાનના રજવાડાની, અહીંયા વહુ થઈને આવી. અને ત્રીજો એક ઇસ્માઇલ અબ્રેહાની નામનો વ્યક્તિ હતો. આ 3 વ્યક્તિની ચડામણી હતી. એટલે 15મી ઓગસ્ટ સુધી જૂનાગઢે કઈ નિર્ણય નહોતો કર્યો. 15મી ઓગસ્ટે જૂનાગઢ સ્ટેટના ગેઝેટમાં જાહેરાત આપી કે હું જૂનાગઢ સ્ટેટનું જોડાણ પાકિસ્તાન સાથે કરું છું. અને ખળભળાટ મચી ગયું. મૈંડા લોકો બિસ્તરા પોટલા લઈને આજુબાજુ ગામોમાં હિજરત કરવા. કોઈ આમ બિલખા વયું જાય, કોઈ આમ જેતપુર પીઠડિયા વયું જાય, કોઈ આમ પોરબંદર વયું જાય. કારણ કે જુનાગઢ તો 850 ગામનું, તો હવે તો આ પાકિસ્તાન સાથે ભળશે, શું કરવું? એટલે લોકો માંડ્યા હિજરત કરવા. તો હવે જુનાગઢના નવાબને સમજાવવા માટેના પ્રયત્નો થાય છે. અહીંયા આજે અમન મંજિલ કહેવાય છે, પીટીસીનો બંગલો, દીવાન ઓફિસ તે દિવસે ન્યાય એમાં ભુટ્ટો રહેતો હતો. ઓફિસ દીવાન ઓફિસ આજની ફોરેન્સિક લેબોરેટરીથી દીવાન ઓફિસ છે. અને ન્યાય બંગલામાં રહેતો. ત્યાં બધા જ્ઞાન સમજાયું કે ભાઈ તમે 82% હિન્દુ છે અને તમે 18% મુસ્લિમો છે, નો તમારે જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરાય. પણ એ કાંઈ પ્રતિનિધિ મંડળનું કાંઈ આવ્યું નહીં અને નવાબે જાહેરાત કરી દીધી. હવે શું કરવું? એટલે મુંબઈમાં 25/9/1947 રોજ કેટલાક શાણા ડાયા રાજપુરુષો મળ્યા કે ભાઈ આપણે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાશે તો તકલીફ થશે. તો શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, સુરગભાઈ વરુ, ચંદ્રસિંહજી ભાડવા, દુર્લભજીભાઈ ખેતાણી, આવા કેટલાય બધા માણસો હતા. અને મુંબઈના માધવબાગમાં આ લોકો મળ્યા, 5-15 જણા બધા મળ્યા. અને કનૈયાલાલ મુનશીએ જુનાગઢની સ્વતંત્રતાનું જાહેરનામું ઘડી કાઢ્યું અને વાંચ્યું, હાથથી જુનાગઢમાં નવાબી શાસનનો અંત આવે છે અને આપણે જુનાગઢનો કબજો લઈ લેવાનો છે, આપણે પ્રજાનું શાસન સ્થાપવાનું, પ્રજાનો જ અધિકાર હોવો જોઈએ રાજસેમાં ભેળવવું. કનૈયાલાલ મુનશીએ જાહેરનામું ઘડી દીધું. શામળદાસ ગાંધી ગાંધીજીના સગા ભત્રીજા હતા. લક્ષ્મીચંદ ગાંધી એ જમાનામાં મુંબઈમાં વંદે માતરમ છાપું ચલાવતા અને એવી એની ભાષા, મળદાઓ ઊભા થઈને લડવા માંડી, એવી તો એની શબ્દવેધી બાણ ચલાવે એવા શામળદાસ ગાંધી એના ભત્રીજા ગાંધીજીના એના નેતા છે. અને તે દિવસે એ સૌરાષ્ટ્ર મેલ કહેવાતું, તો આજે એ ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર મેલ કહેવાય. બધાય બેહી ગયા 15 જણા સૌરાષ્ટ્ર મેલમાં. બોર્ડ ડબ્બા ઉપર લખી નાખ્યું આરઝી હુકુમત જુનાગઢ. રસ્તામાં જેટલા ગામ આવે ત્યાં શામળદાસ ગાંધી હેઠા ઉતરી જાય અને એમ કે બાબી વંશનું નિકંદન કાઢવા માટે નીકળ્યો છું, કાં હું મોરચે લડતો લડતો હું ખપી જઈશ, અથવા હું જુનાગઢને આઝાદી અપાવી ઉપરકોટ ઉપર તિરંગો ધ્વજ ફરકાવીને પાછો ફરનાર છું. રસ્તામાં સુરત આવ્યું, નડિયાદ આવ્યું, આ બધે ગામે ગામ ઉતરે. પછી અહીંયા બધા લોકો, બધા રાજાઓને બધા ટેકો જાહેર કરવા માંડ્યા. બરોબર, હવે રાજકોટ આવ્યા. એટલે રાજકોટ આવ્યા એટલે હવે શું કરવું? એટલે કે જુનાગઢ સ્ટેટનો ઉતારાનું બિલ્ડિંગ છે, આજનું જે સર્કિટ હાઉસ રાજકોટનું છે એ જુનાગઢ સ્ટેટનો ઉતારો હતો. તો ત્યાં આ બધા ગયા અને ત્યાં તો આમ 5-15 જણા હતા કે કબજો લઈ લેવો, તો ઓલા કે લઈ લ્યો, બીજું હું. એટલે આરઝી હુકુમત વાળાએ સર્કિટ હાઉસનો કબજો, જુનાગઢ હાઉસનો કબજો કરી લીધો. પછી શામળદાસ ગાંધી આ બધા ભેગા થયા, બધા ચર્ચા, હવે શું કરશું? અહીંયા તો આરબો મકરાણીઓ ગોળીઓ ચડાવીને જ બેઠા, ધોતિયા વાવે એટલે ફાડી નાખવા આવે, જોઈએ કેવા આવે કબજો લેવા. પણ
શામળદાસ ગાંધીના બધા બહુ હોશિયાર વિચક્ષણ નેતાઓ હતા કે ભાઈ આપણે સીધું જુનાગઢ ઉપર હુમલો કરવા ન જોઈએ, આપણે હવે 3 મોરચા ખોલો. પહેલો મોરચો ખોલો, પ્રચારાત્મક મોરચો ખોલો. એટલે આખી દુનિયામાં એને જુનાગઢની નવાબી વિરુદ્ધ બધી વાતો ફેલાવી, આમ છે તેમ નવા ભાવ, આમ છે તેમ સાચી ને ખોટી બધું. આપણે જ્યારે આપણે ખબર છે કોઈને ત્યાં આપણે કોકારે બગડ્યું હોય ને એટલે આપણે હા શશિકાંત ઓલો ભાઈ કેમ, એટલે શશિકાંત ઈ ઉખાડે આખી વાત. આપણે પાછા રવ કરી અડધી ટેબલે આવતા રહીને વાતું કરી. આવું બધી લોકોની માનસિકતા હોય. આપણે એમ કંઈક કહીને આપણને ખબર હોય કે બારસિયા સાહેબને આની યાર નથી બનતું, એટલે હું એને વાત માંડાવું એટલે બારસિયા સાહેબ વાત માંડે, મને એમ આની યાર નથી બનતું એટલે હું એની વાત. એટલે પ્રચારાત્મક મોરચામાં નવાબીની વિરુદ્ધ, એટલે એમાં સાબિતી જ કરવા માંગતા સાહેબ હું સાચો છું. એટલે પાકિસ્તાનની વિરુદ્ધ, જુનાગઢની વિરુદ્ધ આવું બધું પ્રચારાત્મક. એ સિવાય એણે રાજકોટમાં એક આઝાદ જુનાગઢ રેડિયો સ્ટેશન ખોલ્યું અને રોજ રાતે 9 થી 10 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશન ઉપર ભાષણ કર્યા બધા નેતાઓ. કોઈ ગભરાતા નહીં, થોડાક સમયમાં આવી છે જુનાગઢને અમે સ્વતંત્રતા અપાવશું. એટલે રેડિયો સ્ટેશન ઉપર ક્યારેક ગીત વગાડવામાં આવે, આવું બધું. ક્યારેક શામળદાસ ગાંધી બોલે, ક્યારેક રતુભાઈ. એટલે અહીં જે બુઢા ગણ્યા ગાંઠ્યા છોકરાઓ એટલે માણસો હતા એને સાંત્વના મળે કે આપણને માટે. તો આવું પ્રચારાત્મક મોરચો ખોલવામાં આવ્યું. બીજો મોરચો ખોલવામાં આવ્યો આર્થિક મોરચો. હું આર્થિક મોરચામાં એ કરવામાં આવ્યું કે એને આખા હિન્દુસ્તાનમાં નહીં, એશિયા ખંડના બધા જ મોટા મોટા શહેરોના વેપારીઓને પત્રો લખ્યા કે જુનાગઢે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું છે એટલે જુનાગઢ સાથે કોઈ પણ પ્રકારનો લેતી દેતીનો વ્યવહાર ન કરવો. એટલે બધાએ નક્કી કર્યું જુનાગઢને કાંઈ દેવું નહીં અને લેવું નહીં. 15-20 દીમાં 15મી ઓગસ્ટથી માંડી 24મી એ તો નવા પાકિસ્તાન જાય ત્યાં સુધીમાં જુનાગઢનું આખું અર્થતંત્ર તૂટી ગયું. નથી ખાંડ, નથી કેરોસીન, કઈ બહારથી આવતું જ નથી. મહમદ અલી જીણાને કીધું કે કોલસો ખાંડ ને મોકલો. હું કે પેલા પૈસા મોકલો, નહીતર હું વેરાવળ સ્ટીમર ઉતારું. ત્યાં એને બહુ આપણને આંબા આંબલી દેખાડ્યા, આપણે અહીંથી વ્યવહાર કરી શકશું, આમ કરી શકશું, વાંધો નહીં આવે, તમે જોઈન્ટ કરી દો. એટલે ત્યાં કીધું ત્યાંથી ને. એટલે જુનાગઢ સ્ટેટની પોતાની રેલવે ચાલતી હતી, 15,000 રૂપિયાની આવક, લાકડા નથી, કોલસો ને હવલાવી કેવી રીતે. એટલે માણસની જેની નાળ તોડી નાખો એટલે સ્વાભાવિક છે કે એ પેલા થઈ જવાના છે. ત્રીજો મોરચો ખોલ્યો જેનું નામ છે લશ્કરી મોરચો. એ મોરચામાં એણે શામળદાસ ગાંધીએ છાપામાં જાહેરાત દીધી કે જુનાગઢને સ્વતંત્ર કરવા માટે એક લશ્કર ઊભું કરવાનું છે અને જેને જોડાવવું હોય એ રાજકોટ સરદાર બાગમાં આવી જાય અને ભરતી થઈ જાય. દાદા તમે બેઠા એવડા છોકરા આવી ટોલી નાખી આપને. શામળદાસ ગાંધીને સનત મહેતા એ દિવસે ગુજરાત સરકારના નાણાં પ્રધાન હતા, મેં એનો ઇન્ટરવ્યુ લીધેલો. એટલા મસ્ત માણસ, બધી વાતો એને મને કરી. પછી તે દી 22 વર્ષનો છોકરો હતા કે મેં કીધા અહીંયા હું થયું હતું. રતુભાઈ કમનસીબે તે દી હું આટલો જાણકાર નહોતો, રતુભાઈને મેં જોયા હતા પણ હું એની મુલાકાત નહોતો. જુનાગઢ સ્ટેટનો જેને કબજો લીધો તો એ 99 વર્ષના માણસનો હું ઇન્ટરવ્યુ લઈ આવ્યો અને એને એની આગળ જે દફતરો હતા મેં ફોટો પડાવી લીધો. એ કે હવે આ તમારી સિવાય બીજું કોણ હાચો છે, આ લઈ જાઓ, આ છોકરાને નાખી દે. પછી મર્યા પછી મારે એવું જ થવાનું, પછી કયા પ્રજા હાચવવાની નથી. તો લશ્કરી મોરચો ખોલવા જાહેરાત આપી એટલે છોકરાઓ બધા આવી ગયા, બધા 5-6 હજાર છોકરાઓ આવી ગયા. અને પછી એનું આઝાદ જુનાગઢ દળ કે સુભા દળ નામનું લશ્કર બધું તૈયાર કર્યું. અને પછી 150 પગારદાર શીખ જાટ ગુરખા સૈનિકો રાખ્યા અને એ બધાને એમ કહેવાય તાલીમ અપાવો. સરદાર વલ્લભભાઈ પટેલે એવે વખતે 303 રાઇફલ આમ છાના બારણે દીધી હતી. શું કામ? ઇન્ટરનેશનલ લેવલનો આ પ્રશ્ન હતો, કારણ કે આજની હુકુમત કાયદેસર ન કહેવાય. અને જુનાગઢે જે જોડાણ કર્યું હતું એ તો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ, આ બધા સાહેબો બહુ સારી રીતે સમજ્યો, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના કાયદા અનુસારનું આ છે. એટલે તમે આને મદદ કરો. રાજકોટના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાણો છે કે આરજી વાળાએ ગેરકાયદેસર કબજો લઈ લીધો. એ તો હજી આ યુનો આનું જજમેન્ટ ન આપી શકે, કારણ કે આ તો પબ્લિકનો પ્રશ્ન, એટલે હજી આ પ્રશ્ન એમને ઉભો રહ્યો. એટલે ઓલા બધાને તાલીમ દેવા માટે નક્કી કરવામાં આવ્યું ઓલી ફર્સ્ટ. એટલે શીખ ગુરખાન જાટ એ બધાને 303 એમાં જેવા છોકરા હતા, અરે હું આમ ફોડી ખંભો વાય આવ્યો, કારણ કે 303 એનસીસી રહ્યા છે એને ખબર હોય કેવી પાછી પડે, ખંભો એ કાઢી નાખે. એટલે એ બધી તાલીમ લીધી. પછી હવે શામળદાસ ગાંધીને આ બધા નેતાઓ નક્કી, બહુ બુદ્ધિશાળી માણસોએ આ જુનાગઢનો પ્રશ્ન હલ કર્યો. એટલે પછી કે છે કે હવે આપણે એમ કરી, આપણે જુનાગઢ સ્ટેટનું એકાદું અંતરિયાળ ગામ ભાંગવાની કોશિશ કરી. એટલે કુકાવાવ પાસેનું અમરાપુર ગામ ભાંગવાનું નક્કી કરવામાં આવ્યું. તારીખ હતી 24 ઓક્ટોબર, દશેરાનો દિવસ.
અને આ જ દિવસે જૂનાગઢના નવાબે કેશોદ એરપોર્ટ ઉપરથી પ્લેન પકડ્યું કે પછી શાંત થઈ જાય છે, પછી પાછા આવશું. અત્યારે કોકે એને કીધું હતું, બાપુ ફ્રાન્સની ક્રાંતિ વાંચો, રાજા રાણા ભાગીને જતા હતા ને, એમાં કોક ટપાલી ઓળખી ગયો, એટલે આ તો રાજા રાણ પકડીને ફાંસીએ ચડાવી દીધા, તમને આ આવશે ને મારી નાખશે, વયા જાઓ. એટલે કે હારો થોડાક થાય. એટલે 24મી ઓક્ટોબર એ ક્યાં પ્લેનમાં બેઠા, કઈ ટિકિટ લીધી, ક્યાં ઉતર્યા, જેના વિશે મેં હમણાં 15 દિવસ પહેલા એક લેખ લીધો હતો. તો બધા કે લે આ તો ભેગા ગયા હોય એમ લખે. અરે તમને આમ લહેર આવે છે ને, તમને સમજાય છે ને, એટલે હું કહી શકું નહીં. તમે કહો કે વાતો એ જીતતા હોય, આટલી ટિકિટ હતી, 2 રૂપિયા તારના થયા હતા. અરે મેં આની આખી ફાઇલ જોઈ હતી, અબાઉદ્દીન કોલેજની આખી બેલું ક્યાંથી એવું ફાઇલ. એક મુસા ઇબ્રાહિમ કડિયા હતો, નબરા બેલા મોકલ્યા, તરત બીજે દી સસ્પેન્ડ કરી નાખ્યો. અને આ સીલિંગનું કામ હાલતું હતું, એક પોપટ સુતાર હતો, એક આવડું લાકડું કાપીને રંધો બનાવવા ઘરે લઈ ગયું, અને સુપરવાઇઝર આવ્યો, આ લાકડું બાપુ એ પોપટ લઈ ગયો, બીજે દી દંડ ઠપકાયો, પરવાનગી વગર લઈ જાખેલા. આવું બધું કડક વયું હતું. આ એક સુતારા કામ કરતો પડ્યો હેઠો, જો મને કેવી મજા આવે. સીલિંગનું કામ, એ જમાનામાં વીમો નહોતો, છતાંય હાજો થયો ત્યાં સુધી નવાબી તંત્રે એને રોજી ચૂક્યું કે ભાઈ હવે બિચારો મહિનો દી નહીં કામ કરી શકે. સારું, એટલે હવે 24મી ઓક્ટોબર દશેરાના દિવસે લશ્કર બધું ગયું કુકાવા પાસેનું અમરાપુર ગામ છે. વાઘણિયા કુકાવાથી અમરાપુર ને આ વાઘણિયા નજીક નહીં. વાઘણિયાના દરબાર એક અમરાવાળા હતા અને ચંદ્રસિંહજી ભાડવાના દરબાર હતા. ઘણા દરબારોએ આને શાસક, આપણા શક્તિસિંહ ગોહિલ છે, એના પિતાશ્રી છે, એને આરજી હુકુમતને ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસના જે નેતા છે એના પિતાશ્રી રણજીતસિંહ હતા. આ બધાય ભેગા. એટલે વાઘણિયાના દરબારશ્રીએ કીધું ચાલો આપણે જઈ, અને એ ગયા અમરાપુર. હવે અમરાપુરમાં તો 4-5-7 જણા હતા નવાબીના માણસો. એટલે તરત બધાએ જઈને કીધું અમારે જુનાગઢનો ગામનો કબજો લઈ લેવાનો છે. એટલે ઓલા કે લઈ લ્યો. એની બંદૂક, જામગરી બંદૂક હતી, એને લઈ લીધી. અને મણિભાઈ દોશી એ જ ગામના અમરાપુરના હતા, એ આ સ્વાતંત્ર્ય સેનાની હતા. તો એ મણિભાઈ દોશીનું મકાન હતું, એમાં ઓલા 5 જણાને પૂરી દીધા. અને પછી થોડાક ચોપડાઓ હતા એને આમ સળગાવી દેવામાં. આજથી જુનાગઢમાં અમરાપુરમાં બાબી શાસનનો અંત આવે છે અને આરજી હુકુમતને આ કબજો ધારણ કરી લે. તો અમરાપુરનો કબજો લીધો, પછી ગાધકડા, આવા એક પછી નાના બધા ગામડા. હવે જુનાગઢમાં ભૂટો એકલો વહીતો છે. નવાબ તો જે દી અમરાપુર લેવાનું તે દિવસે જ પાકિસ્તાન છે. એટલે ભૂટો હવે એકલો વહીતો છે. તો 106 જેટલા ગામડાઓ આરજી હુકુમતે કબજે કરી લીધા. નાના કુતિયાણામાં એક ઝપાઝપી બોલી હતી અને 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આરજી હુકુમતે માત્ર 3 વ્યક્તિઓના જીવ દેવાને માં એને આ સ્વતંત્રતા અપાવી દીધી. તો પછી હવે શાહ નવાઝ ભૂટો મૂંઝાય છે. એટલે કે હવે શું કરવું? એટલે એને પાકિસ્તાન તાર કર્યો. એ બધા નેશનલ આર્કાઇવમાં ડોક્યુમેન્ટ સચવાયા કે ભાઈ આટલા ગામ લઈ લીધા, કાલ સવારે જુનાગઢ આવશો, તો હવે શું કર્યું બોલો? દિવાન શાહ નવાઝ ભૂટોને એમ હતું કે ત્યાંથી નવાબ એમ તાર કરશે, ફૂકી નાખજો તમને, ભલે સોડા કાઢ નાખજો. નવાબે ત્યાંથી તાર કર્યો છે. આજે પણ દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં સચવાયેલો. એમાં એમ કીધું, મારી પ્રજાનું લોહીનું ટીપું ન વહેવું જોઈએ, તમે શરણે થઈ જજો. ભૂટો ખેલ્યો આ બાપુ ફસકી પડ્યા. આપણે કેટલા વટથી કરતા હતા, આ કેસ કઈ કરતા નહીં, ભારે કરી ગયા. ઓલાનો હુકમ છે નથી, તાર છે દિલ્હીના નેશનલ આર્કાઇવ. આ ઇતિહાસની વાતો જ્યાં ત્યાં આવી ન કરાય, રેકોર્ડ થતું હોય. કાલ સવારે જો આ બધા વિવાદો જોઈએ છે. હું તો CNN ના એના ઇન્ટરવ્યુ એમાં બે થોડક જે હોય એ કઈ ઇતિહાસના માણસે આધાર છે, પુરાવા છે, એટલે નિર્ભીક રહેવાનું છે. નહીતર સાચું માની વહુની માં થઈ ગયું હોય છે, ખબર આવે બધા. પછી આપણે માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ. એવું ભગવાન મને જ નથી કરાવ્યું, ન કરાવે થારું, પણ ક્યારેક થઈ જાય. તો હવે તાર આવ્યો. એટલે દિવાન શાહ નવાઝ ભૂટોએ નક્કી કર્યું કે આપણે હવે શરણાગતિ સ્વીકારવી. એ દિવસ હતો 8મી નવેમ્બર 1947 ના રોજ. જુનાગઢનો મિલિટરીનો અધિકારી હતો 6 ફૂટ ઊંચો કેપ્ટન હાર્વે જોન્સ. અને કેપ્ટન હાર્વે જોન્સને શરણાગતિ પત્ર દિવાન શાહ નવાઝ ભૂટોએ લખી દીધો. જા તું રાજકોટના પ્રાદેશિક કમિશનર નીલમભાઈ બુચ પાસે જા. એટલે પ્રાદેશિક કમિશનર નીલમ બુચ હતા, ત્યાં જઈ અને મિલિટરીનો અધિકારી જુનાગઢ મિલિટરી ઓફિસ, આ કાગળ શરણાગતિ, વેલકમ, અચ્છા બેસો.
હંમેશા યુદ્ધનો નિયમ હોય છે કે શરણાગતિ સ્વીકારવા આવે ત્યારે આપણે એને બહુ સારી રીતે રાખવાનું. એટલે તરત જ એને કીધા. એટલે 9મી નવેમ્બરે હવે ભારત સરકાર નક્કી કરે છે કે હવે આપણે જુનાગઢનો કબજો, આ એને કાગળ જ મોકલી દીધું, કબજો લઈ લ્યો. એટલે 9મી નવેમ્બરે 5:15 વાગે મજેવડી દરવાજામાંથી લશ્કર ભારત સરકારનું આવ્યું અને જુનાગઢમાં 5, 25, 50 જે 200-500 માણસો વધ્યા હતા એ બધાને આ લશ્કરના માણસોએ ખટારામાં એમ કીધું, હવે કોઈએ ડરવાની જરૂર નથી, હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ જુનાગઢ બની ગયું છે, તમારે કોઈએ કાંઈ ડરવાની જરૂર નથી. એટલે લશ્કર આખું આઝાદ ચોકના રોડ ઉપરથી આમ ફર્યું. એ રોડનું નામ પહેલા કિંગ્સ રોડ હતું. શું? મજેવડી દરવાજાથી માંડી અને કાળવાના પૂતળા સુધીનું કિંગ્સ રોડ. કાળવાનું પૂતળું તેથી ન હોય પણ ત્યાં સુધીનું રોડ, ત્યાં રાજાઓની સવારી નીકળતી હતી એટલે એ રોડનું નામ કિંગ્સ રોડ હતું. અને પછી આઝાદી પછી આપણે એનું નામ મહાત્મા ગાંધી રોડ કર્યું. આઝાદ ચોક છે એ ચોકનું નામ પણ ત્યારે પડ્યું છે. આજે સ્વામિનારાયણ મંદિર વાળો રોડ છે ને ત્યારે એનું શું કહીશ, જવાહર રોડ કહી છે ને, તો એ જવાહર રોડનું નામ છે સિલ્વર જ્યુબિલી રોડ હતું. અને આ બાઉદીન કોલેજ વાળો રોડ છે આનું નામ રસુલ રોડ હતું. એના ઉપરથી આ રોડ. તો આ લશ્કર બસ્કર એમાં નીકળ્યું. 9મી નવેમ્બરે કબજો લેવાઈ ગયો. જૂનાગઢના 24 રાજમહેલોને વાળી ચોળી સાફસૂફ કરી બધું જર ઝવેરાત બધું જ એની યાદીઓ બનાવવામાં આવી. અને બધી જ યાદીઓ મેં જોઈ છે. એમાં શું હતું? એમાં લખ્યું 2 મહોતા હતા, 2 ટોપલિયું હતી, હોનાનો હાર હતો, બધું લખ્યું. રાજમહેલ 28, બધા 24 રાજમહેલોમાં. અને એમાંનું બધું મોટા ભાગનું સરસામાન અત્યારે લોક એન્ડ કીમાં સોનું ચાંદી જર ઝવેરાત અબજો રૂપિયાનું ખાલી એક હીરો લ્યો ને તો 5 પછી 50 લાખ થાય એવા હીરાઓ, નીલમ પોખરાજના દાગીનાઓ બધા. તો એ બધાનો કબજો લીધો. જે કંઈ સામાન થોડોક વધ્યો તો બહુ કામનો નહોતો. એ જુનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલમાં એને જાહેર હરાજી કરી નાખવામાં આવી. એમાં ભેગી કૂતરાઓની પણ જાહેર હરાજી. નવાબ પાકિસ્તાન ગયા એમાં ભેગા 21 કૂતરાઓને થોડાકને લઈ ગયા બીજાને, પણ બાકી 250 કૂતરાઓ હતા. બીજી એક વાત કહી દઉં, કૂતરા કૂતરીના લગ્નની વાત હાવ ખોટી નરાથાળ છે. એ દિવાન જર્મનીદાસ નામનો લેખક હતો. એણે આખા હિન્દુસ્તાનના રાજાઓની બહુ ભયંકર ખરાબ કાલ્પનિક વાતો લખી. કૂતરા કૂતરીના લગ્ન કર્યા હતા એ વાત સાચી, પણ રાજ દરબારમાં એવો નિયમ હતો કે જ્યારે કોઈ શાહજાદા અથવા શાહજાદીના લગ્ન થાય ત્યારે એક કૂતરા કૂતરીના લગ્ન. આપણે અભિષેકને નથી પીપળા આયરે પરણાવ્યો, એને મંગળ કે કહ્યું એટલે ખો નીકળે જાય પીપળાનો, આપણી રહી જાય. એટલે અહીંયા એમ કૂતરા કૂતરીના લગ્ન થયા હતા. વાઇસરોય આવ્યો ને, હા, અને આ બધા પાછા વાતું કરતા હોય. બોબી નામનો કૂતરો હતો, રોશનારા નામની કૂતરી હતી. જુનાગઢમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું. વાઇસરોય ઇરવિન આવ્યો હતો, લાલ જાજમ પાથરવામાં આવ્યું. અને બધા મોજે મોજે વાતું કરે. હાવ નરાતાળ ખોટું છે, હાવ નરાતાળ ખોટું. અને આખા જુનાગઢને ધુમાડા બંધ જમાડવામાં આવ્યું. બોબીને રોશનારાયની પછી શાદી થઈ સામાન્ય રીતે. હવે એ કૂતરાઓ વેચ્યા. 17.5 કે 18,000 રૂપિયા કૂતરાઓના આવ્યા જુનાગઢમાં. અને એમાં બહુ સરસ, મારે તમને આ વાત પ્રસંગ એટલા માટે કેવો છે કે માણસ જાત જ કદાચ એક એવી હોય કે કોઈ દી જેને વફાદાર રહેવું જોઈએ ન રહે. પ્રાણી કોઈ દી વફાદારી છોડતા નથી. એમાંના 2 કૂતરાઓ અહીં ઓટોમોબાઈલ એજન્સીના માણસે લીધા હતા. 1 દી, 2 દી, 3 દી ન ખાધું એટલે ન જ ખાધું, જીવ દઈ દીધો પણ ખાધું નહીં. અને 18,000ના કૂતરાઓ બધા, મારી પાસે એનું બિલ છે. 18,000ના કૂતરાઓ વેચાણા. એ આ બક્ષી સાહેબ, કર્નલ બક્ષી જેથી જુનાગઢનો કબજો લેવા આવ્યો હતો ને એને હું મળ્યો અને એની આગળ વાતો. પછી એને મને કીધું, મને કે સાહેબ કબજો લીધો ને તેથી એક ફાઇલ મેં મારા હાટું રાખી. કાલે સવાર કોક એમ કહેતો એટલે હવે પાસે મારા કબરમાં પગ છે તો તમે આ લેતા જાઓ, આ તમે ક્યાંય ખાંચવી. એટલે કે અમે 2-3 કોપીઓ કરતા હતા. તો એમાં આ કૂતરાઓનું ડોક્યુમેન્ટ મને મળ્યું હતું. હવે જુનાગઢ આઝાદ થઈ ગયું. નવાબ પાકિસ્તાન છે. હવે એ અરસામાં 3 પ્રયત્નો કરવામાં આવ્યા. નવાબને પછી તો પોતાની ભૂલ સમજાણી. માણસ માત્ર ને દુનિયામાં ભૂલ સમજાય. તમે જોજો, ભણી લીધું, ભણ્યા હોત તો સારું હતું. ડાંગર સાહેબ બહુ કઈ તૂટી ગયા. તો હવે શું કરે? પાનની દુકાન છે કાઢવા. પછી તો સમજાય જ કે આપણે સારું ભણ્યા. એટલે નવાબને પછી ભૂલ એની સમજાણી હતી. એટલે એને જુનાગઢના 2 માણસોને દિલ્હી મોકલા. એકનું નામ JM પંડ્યા હતું ને બીજાનું નામ મુસાભાઈ હતું. કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીના માલિક હતા. JM પંડ્યા જુનાગઢ રેલવેના ઓફિસર હતા. 2 દિલ્હી ગયા અને સરદાર વલ્લભભાઈ પટેલને મળે છે.
કે ભાઈ અમે જુનાગઢથી આવી છીએ ને આ ભૂલ થતા હવે સમાધાન કરી લેવું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને એ મગજમાં, મેં આ મારી ચોપડીમાં નોંધેલી વાત હું કરું છું, મેં એમાં લખ્યું છે આ ચોપડીમાં, સરદારે અહીંયા જુનાગઢ નવાબને સમજાવવા માટે વીપી મેનનને મોકલ્યો હતો. અને મારી કોલેજની સામેનું સર્કિટ હાઉસ, એમાં 3 દી વીપી મેનન રોકાણો. નવાબ એને મળ્યા જ નહીં, દિવાન ભૂટો એને મળવા જ ન દીધા. તો એટલે નવાબ સરદારને એ યાદ આવ્યું કે એટલે ભાઈ તમને કાલ કીધું તું માની દઉં, તેથી હું કામ ન માન્યું, આવું નથી ખરું. એટલે સરદાર પટેલે એમ કીધું, ભાઈ હવે આરજી હુકુમત રચાઈ ગઈ છે, આમાં હું કાંઈ કરી ન શકું, તમે એમ કરો શામળદાસ ગાંધીને મળો. એટલે ઓલા જે એમ પંડ્યા મુસાભાઈ શામળદાસ ગાંધીને મળવા માટે ગયા. એટલે શામળદાસ ગાંધીએ પ્રતિજ્ઞા લીધી હતી કે બાબી વંશનું નિકંદન કાઢીને. એટલે શામળદાસ ગાંધીએ એવી અઘરી બધી વાતો કરી કે સમાધાન. આપણે ખબર છે કોકની છોકરી ખાહરે હોય તેડવા જવા એટલે એને મામા માસા બધા. એટલે પછી કે એલા જાય તો છી, આપણે મોકલાને તો પૂછી લ્યો એટલે લાવવાની છે કે નહીં. એટલે પછી મામા પૂછવા, ભણિયા લાવવી છે કે નહીં. એટલે ઓલો ભાણિયો કે થોડે ધર્મે નથી લાવવી. એટલે ઓલા ત્યાં એવી શરતો મૂકે, જો આવું હોય તાય બહાર નહીં જવાય, મોબાઈલ નહીં વપરાય, બારસિયા સાહેબને ત્યાં જવાનું જ નહીં. એટલે ઓલી કે તો મારે જવું જ નથી. એટલે એમ કરીને છટકાવવું હોય. એટલે શામળદાસ ગાંધીએ એવું બધું કીધું ભાઈ આમ. એટલે બોલા કે તો હવે તમે એમ કરો ગાંધીજીને મળો. એટલે ગાંધીજી આગળ ગયા, જેમ પંડ્યા મુસાફર, આ બધી લેખિત વાતો મારી ઘરની નથી કરતો. એટલે ગાંધીજી આગળ, અને ગાંધીજીનું મને આ એક લાગ્યું, મેં ગાંધીજીના જીવનના જે પ્રસંગો મેં નોંધ્યા છે મારી કલમમાં, મેં આ લખ્યું જ નહીં. તો ગાંધીજીને નવાબને એવી સરસ દોસ્તી હતી કે ન પૂછો વાત, પણ ગાંધીજી આમાં ન બોલ્યા. કેવી દોસ્તી હતી? ગાંધીજી ને મળવા માટે નવાબ એક વખત ગયા. એટલે ગાંધીજી તો આમ બહુ રોનકી માણસ હતું, વાતે વાતે હસાવે, બધું વાતું આમ હસી મોજ જ કરાવે. એટલે નવાબે પૂછ્યું, બાપુ તમે આવી રીતે હિન્દુસ્તાનનું દર્શન કેવી રીતે કરી શકો? એટલે ગાંધીજીએ ચશ્મા કાઢીને આણીથી ખાલી તમે લેતા જાઓ. નવાબ ચશ્મે જ કરી છે બધી, સમજેશ? આનું નામ રોયાલિટી કહેવાય. અણીએ જ આ કર્યું. તમે તમારું કોકે ગમે તમને જોવું, એ ચશ્મા 20 લાખ રૂપિયાના ઓક્શનમાં વેચાણા. એટલે એ એક પ્રસંગ. અને બીજું, ગાંધીજી પેશાવરમાં ત્યાં ક્યાંક હતા ને પૈસાની જરૂર, એટલે જુનાગઢ સ્ટેટને લખ્યું, બાપુ પૈસાની જરૂર. ભગવતસિંહજી સરમુખ અત્યારે શાસક હતા, પણ ગાંધીજીને પૈસા દેતા. એટલે નવાબે પણ તે દિવસે 1500 રૂપિયા મોકલ્યા છે, એનો લેટર છે ગાંધીજીનો, અને આભાર માન્યો કહો. એટલે બે સંબંધ થયા ને. મેં તમને ક્યારેક પૈસા આપ્યા હોય પછી હું ક્યાંક ખોવાઈ ગયો હોય તો આપણો સંબંધ કે ખબર છોકરી મેં તને 30 રૂપિયા આપ્યા હતા, તો એને એવું થયું કે ભાઈ આ, એટલે બે સારો સંબંધ કે ભાઈ તમે મેં 1500 રૂપિયા મોકલ્યા, ચશ્મા આપ્યા. પણ ગાંધીજીએ કાંઈ એમાં કીધું ભાઈ હવે આ પ્રશ્ન કાંઈ થઈ શકે એમ નથી, એટલે આ પ્રશ્ન હલ ન થઈ શક્યો. મારી દ્રષ્ટિમાં એમ લાગે છે કે સહી કરાવી લેવી જોતી હતી, પણ થઈ શક્યું નહીં. મારી દ્રષ્ટિમાં સહી કરાવી લેવી જોતી, ન થઈ શક્યું. એટલે પછી હવે શું, 9મી નવેમ્બર પછી 13 નવેમ્બરના રોજ જુનાગઢની આ જ ઐતિહાસિક કોલેજમાં સરદાર પટેલનું આગમન થયું. અને એ દ્રશ્ય મને આમ દેખાય, બહુ સમય હોય આમ ઊભું કરવું હોય તો આખું ઊભું કરી આમ સરદાર પટેલ છે, શામળદાસ ગાંધી છે, પ્રતુભાઈ અદાણી, આ બધા સભામાં બેઠા, આ ખૂણે આમ સ્ટેજ રાખ્યું છે ને ભાષણ. સરદાર પટેલે જુનાગઢમાં આવીને એમ વાત કરી કે હું તમને અભિનંદન આપવા માટે આવ્યું કે તમે લોહીનું એક પણ ટીપું, 3 જણા મરી ગયા એ જુદી વાત છે, પણ જરાય એમ કે કાંઈ ઓલું કર્યા વગર આવી સરસ રીતે હિન્દુસ્તાનને, જુનાગઢને આઝાદી અપાવી દીધી. એટલે હું તમને સૌને અભિનંદન દેવા આવ્યો છું, પણ તમને એ કહું છું કે આમાં જુનાગઢનો મુસલમાન કોઈ આજે પણ જો પાકિસ્તાનને ચાહતો હોય તો અત્યારે જ ચાલ્યો જાય. હું 5 રૂપિયા મારા તરફથી દક્ષિણા દઈશ. તો તમને એમ લાગ્યું ઓહો બહુ કડક વાત સરદારે કીધી, વાહિલી તો સાંભળતા ને. હવે મારો કોઈક આટલો વિડીયો કાપીને મૂકે તો સમજાય છે ને? મારે વિદ્યાર્થીઓ સાથે નાતો છે, એટલે મારે તમે આટલા સરસ ભણેલા ગણા ડિગ્રીધારીઓ છો એટલે મને આનંદ છે આજ કે તમે બધે બેઠા, નહીં તો બધી આવું કઈક અને મને રાજી થયો. તો સરદારે પાછળથી એમ કીધું 5 દક્ષિણ, પણ હિન્દુસ્તાનમાં રહેવા ઈચ્છતા હો તો હું તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં, રહ્યો કાંઈ વાંધો નથી. આ પછી જુનાગઢના તમામ ગામડાઓમાં લોકમત લેવામાં, સરદાર તો બહુ વિચક્ષણ બુદ્ધિના માણસ છે, એટલે જુનાગઢ સ્ટેટ
હવે હિન્દુસ્તાનમાં ભળ્યું પાકિસ્તાન, એના માટે લોકમત લેવામાં આવ્યો. લાલ રંગની પેટી પાકિસ્તાન માટે રાખવામાં, સોરી, લીલા રંગની પાકિસ્તાન માટે અને લાલ રંગની પેટી હિન્દુસ્તાનમાં. આખા જુનાગઢ રાજ્યમાં છે 20 ફેબ્રુઆરી 1948ના રોજ લોકમત લેવાનો. બધાએ મતદાન કર્યા. મહિલા મતદાન મથક પણ એક ઊભું કરવામાં આવ્યું હતું. બુરખાધારી મહિલાઓ, રાજપૂત મહિલાઓ હોય, ઓજલ પરત પાડતી હોય, તો ન્યાય એમ કે બધી મહિલાઓ જ રાખવાની, અને બધાએ મત આપ્યો. હિન્દુસ્તાનને 1,89,000 જેટલા મત મળ્યા. પાકિસ્તાનને 91 મત મળ્યા ખાલી જુનાગઢ. બાંટવામાં થયું, સરદારગઢમાં થયું, માણાવદરમાં થયું, બાબરિયાવાડમાં થયું અને માંગરોળ. એમાં 91 મત પાકિસ્તાનને જુનાગઢ રાજ્યમાં ખાલી એક. અને એનો મતલબ 18% મુસ્લિમ વસ્તીએ પણ હિન્દુસ્તાનના મત દીધા હતા. તો આવી રીતે આ પ્રશ્નને હલ કરવામાં આવ્યો. તો એવી રીતે જુનાગઢને આઝાદી મળી. પણ પછી જુનાગઢની હજી ત્રીજો એક પ્રયત્ન કરે છે. એટલે હવે નવા પાકિસ્તાન છે ને, પાકિસ્તાનમાં એને જરાય ગમતું નહોતું. એણે એ જમાનામાં જુનાગઢ પાકિસ્તાનમાં જઈને બંગલો લીધો, એનું નામ જુનાગઢ હાઉસ રાખ્યું. આજે પણ જુનાગઢ હાઉસ એ બંગલાનું નામ. 2 લાખ રૂપિયાનો એ જમા. અને કરાચીનો પોશ એરિયા, જબરજસ્ત મોટો એરિયા છે, ત્યાં એણે બંગલો લીધો. અહીંયા જુનાગઢ હાઉસ છે, સામે ભારતની એમ્બેસીની ઓફિસ છે. તેથી ઇસ્લામાબાદમાં નહોતી રાજધાની. હો ને અટાણામાં કોઈ ભણો કે સાહેબ તો હાવ ગપકાજી કે કરાચીમાં ક્યાં હતી. પણ તેથી હા ને ઘણી વાર ઘણા નામ ન સમજણ હોય. ઇતિહાસમાં આવું બહુ જ થાય, બધું બધાને ન ખબર હોય. અમારે જેવા રાજની મતતા હોય ત્યાં પડે છે. ઓલો એટલે ઇસ્લામાબાદ કચેરી હતી ને આ ત્યાં ક્યાં દેખાડે. પણ તેથી કરાચીમાં હતી. એટલે જુનાગઢના નવાબે ભારતના હાઈ કમિશનર શ્રી પ્રકાશ હતા, એને મળીને કીધું કે હું જુનાગઢ આવવા ઈચ્છું છું. વીપી મેનન એની ચોપડીમાં લખે છે કે અમને ઉપરથી સૂચના હતી કે આવું કાંઈ આવે તો આપણે એનું કાંઈ કરવાનું નથી. એટલે આ પ્રશ્ન હલ ન થઈ શક્યો. હવે તમને જુનાગઢ તરફ એવું લાગ્યું હશે કે બહુ સારું જ હતું. એવું નહીં, થોડીક ઘટનાઓ પણ બની. અહીં જુનાગઢમાં કંડાનું મહિયા ડુંગરનો હત્યાકાંડ થયો હતો. હા, જાન્યુઆરી મહિનો જ હતો. તો ત્યાં 27મી જાન્યુઆરી 1883નો દિવસ. મૈયા નામની રાજપૂતોની એક કોમ છે, એ પહેલા પોલીસમાં મિલિટરીમાં નોકરી કરતી. એટલે જુનાગઢ સ્ટેટે સ્વતંત્ર પોલીસ ખાતું શરૂ કર્યું ને, એટલે આને બધાને છોડી દીધા. હવે તમારી નોકરી નથી જોતી, હવે છૂટા. અરે ઓલા કે આટલા વર્ષથી અહીંયા અમે કેમ કર્યું ને હવે કેમ? એટલે એ બધા સત્યાગ્રહ ઉપર ઉતર્યા. અને એમાં 2-3 દિવસ બધી વિષ્ઠીઓ ચાલી, પણ સમાધાન ન થયું. અને જુનાગઢ સ્ટેટનું લશ્કર આમ ગયું અને એમાં ધડાધડ ગોળીબાર થયો અને એમાં 81 મૈયાઓના મૃત્યુ થયા. આ જુનાગઢ સ્ટેટની કલંકિત ઘટના છે. વંથલી દરવાજે 16 સાધુઓના ખૂન થયા. 21 જેટલા. કોયલીનું મઠ છે ને, કોયલી ગામ છે, ત્યાંના એ સાધુ અહીંયા એક પ્રસંગમાં બાહેંધર તરીકે આવ્યા હતા. ત્યાં પછી નહોતું કામ થતું તો બેહી ગયા, તો લશ્કર આવ્યું, ન ઉભા થયા, ગોળી ખાધી પણ એ સાધુઓનો. તો એ ઘટના બની હતી. પ્રભાસ પાટણમાં, વેરાવળમાં અને દેલવાડામાં થોડાક કોમી વિખવાદો પણ થયા હતા. થોડાક હિન્દુના ખૂન થયા સામે મુસ્લિમમાં. વિસાવદરમાં આવી ઘટનાઓ બની હતી. અહીંયા વંથલીમાં પણ આવી ઘટનાઓ બની હતી. એટલે મારો નહીં તો ઘણી વાર એમ થાય કે આ સાહેબ તો બધી સારી જ, અમે 2 વાતો કરી કે ભાઈ આવી ઘટનાઓ પણ બની હતી. પણ જુનાગઢ સ્ટેટનું વહીવટી તંત્ર એટલું બધું સરસ હતું. મને એમ લાગે કે આમાંથી એકાદો છોકરો છોકરી, આજે હું તમને વિષય દેતો જાઉં, PhD નો વિષય, જુનાગઢ સ્ટેટના આ છેલ્લા નવાબના કાર્યકાળનું તમામ સાહિત્ય રોજે રોજ સવારથી સાંજ સુધી હું થયું એના ચોપડાઓ લખવામાં આવ્યા. 2 જણા નીચે સહી કરે. હું આ કલેક્ટરને, હાઈકોર્ટના જજને હું કહું માનવું જ પડે કે ના પડે? આ હું કહું છું. ચોપડામાં શું લખ્યું છે? આજે સવારે બારસિયા સાહેબ આવ્યા હતા. એ કે ભાઈ વિદ્યાર્થીઓ ભણતા નથી, અમારે શું કરવું? એટલે નવાબને એ કહે એ ઓલામ લખાઈ ગયું. આજે ફલાણા ગામનો ખેડૂત આવ્યો હતો, એ કે બાપુ મારે છે ને તરબૂજ પાક્યા તેમ થયું, લેવાનું દઈ આવું. તો એને 2 રૂપિયા દેવામાં આવ્યા. આજ નવાબની ઘડિયાળની પિન તૂટી ગઈ હતી, તો એ પિન ગામમાં હંધાવા ગયા, 2 આનો ખર્ચ ચૂક્યો. આવું તલે તલની વિગતો આ ચોપડામાં. તમે એ જમાનામાં વહીવટ કેવો થતો હતો એ તમારે વાંચવું. મતલબ ઇતિહાસ હોય, સત્ય હોય. બધા લોકો તો પોતાને ફાયદો થાય એવું બધું ઉરુટાંગ પડાવે, પણ રજવાડાઓના સમયમાં, મોટા રજવાડાઓમાં, ભાવનગર છે, જુનાગઢ છે, જામનગર છે, એમાં ઘણું થતું હતું. તો આવી સરસ છે એ જુનાગઢના ઇતિહાસની બધી વાતો હતી. આના સંદર્ભમાં પણ તમારે કાંઈ મને પૂછપરછ કરવું હોય, જે તમને
મારું ભાવનાબેને તેમ કીધું કે આખા ભારતનો ગુજરાતનો મને કોઈ પ્રશ્ન પૂછે ને તો હું કહી દઉં મને સૌરાષ્ટ્ર સિવાય કાંઈ નથી ખબર. મારો વિષય સ્પેશિયલ સૌરાષ્ટ્ર ઉપરનો છે. એટલે વિરમગામથી આ બાજુ સુધીનું જે કાંઈ મને બધા પૂછ્યા કેવું કરે ખબર, અમારા કુળદેવી કોણ હતા, હા અમારા પાળિયા, હા એક વાત પાળિયા વાળી તમને કે પાળિયાઓ, હા બધા અમારા આ પાળિયા. અને અત્યારે તો અડધા કોક બીજાના પૂછ, અત્યારે તો હા ભૂહોડિયો વળી ગયો. મારો તો જીવ એવો બળે. આમાં એમ ઢાંક ગામ છે અને આમ કેટલાય બધા ઢાંક ગામ જેને જોયું હશે ને ખબર હશે, ગણેશનું મંદિર હાથે આમ કેટલાય પાળિયા. એટલે હું આજથી 20 વર્ષ પહેલા ત્યાં ગયો તો કેટલાક જણાની આ પગે લાગવા આવ્યા હતા. એટલે મેં કીધું શું છે એ કે અમારે હુરાપુરા. મેં કીધું તમે? અમે આ જ નથી. કાકા આ ઘોડા ઉપર પાળ્યો, આ તમારો વંશ ન હોય. ક્ષત્રિયનો પાળ્યો હોય તો જ ઘોડા ઉપર બેસાડી શકાય, રબારીનો હોય, ભરવાડનો હોય તો ઊંટ હોય, અને બીજી આમ પબ્લિક હોય પછી ક્યાંક કોક ઘડાય. એટલે સમજાય વાત. પછી આ પકડાવી કોને દીધું હોય? જોવરાવ તમારે અહીંયા આમ છે, અહીંયા આમ છે. તો આવું સૌરાષ્ટ્રના આ ઠેકાણે આવું જોઈ શકાય. હજી મારે કંઈક વાત હતું રહી મગજમાં રહી જાય, હું કંઈક કહેવા બીજું જતો હતો તો ભાઈ ભૂલી ગયા. ઠીક, સારું. તો સૌરાષ્ટ્રના આવા પ્રશ્નો, અમારા કુળદેવી ક્યાં છે, અમારું નામ આમ કેમ પડ્યું હશે, આ કેમ હશે, આવા પ્રશ્નો. હા, બીજી એક વાત, સૌરાષ્ટ્રમાં આટલા આંદોલનો થયા. મને આંદોલનો થયા ને એ વાંચું ત્યારે મને એમ થાય અત્યારે કેમ કઈ થતું જ નહીં હોય. કરોડો બોલો તો ભાવનગરના મહારાજા કે કોક 2 જોડી કપડા વધુ સીવડાવે તા સ્વાતંત્ર્ય સેનાનીઓ તૂટી પડતા. રાજનો પૈસો છે, તમે આટલા લગ્ન નો આમ કરવા. અને અત્યારે તો ઘણું થઈ, કોઈથી કોઈ હળું આંદોલન જ કઈ કરતું નથી. અહીંયા લાઈવમાં બોલું છું સાહેબ. સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામો વાંચો, કેવી કેવી રીતે સત્યાગ્રહો થયા રાજાઓ સામે. સાવ આપણે નિર્વીર્ય બની ગયા છીએ. ક્યાં નથી. ઠીક, પ્રેક્ટિકલ થવાય સાહેબ. હાલો હું પ્રેક્ટિકલ હાલો બેસી જાઉં બસ. એટલે મેં કીધું તું ભાઈ સાહેબ સ્ટાફ બેસજો તો તમને હે તમને આ બીજી કહું. એક ઠેકાણે હું આવું બોલવા ગયો તો મને એક માણસ મારવા આવ્યો હતો. હો, નામ હોત દઉં તો આઈનો મેર સાહેબ તેથી તમે કદાચ ના. એ કે સાહેબ તમને આ જીકવા હતા પણ તમને સાંભળ્યા સેલ્યુટ કરીને ગયો. હો, એ માણે એમ કીધું હું મારવા આવ્યો હતો પણ સેલ્યુટ છે. એટલે વાત સાચી હવે સમજાણી. મહેતા વાળા કોક દીક વિચારે. સાચી વાત છે. ના 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 હું આપણે બોલતા હતા. આમ તો બોલવાનું જ નથી, મારે નથી બોલતો, પણ આજ મારે થોડુંક બોલવું છે એટલા માટે ખાલી 5 જ મિનિટ કે એક તો શિક્ષક કોને કહેવાય ને એનું અમે પણ ચિત્ર જોયું. શિક્ષક છે ને 4 દિવાલોની વચ્ચે એક વિશ્વ ઊભું કરી દેતો, એક ઇતિહાસ, એક યુગ ઊભો કરી દેતો સાચો શિક્ષક. સાહેબે આપણે જોયું, આપણે આમ 100, 200, 1-2 સદીઓનો જીવા હોય થોડીક વારમાં, કલાક 2 કલાકમાં, એવો આપણને અનુભવ થયો કે નથી થયો બધાને? ખરેખર એમ આમ સાહેબ અંદર પરોવાઈ ગયા હતા. અને બીજી બાબત કે શબ્દો હોય ને, શબ્દો
જે લખેલા શબ્દો એનું કેટલું મૂલ્ય હોય એ આજે આ ઇતિહાસની વાતો સાંભળીને, કારણ કે આપણા અલગ અલગ વિષયો બધાયના છે કે એક શબ્દ કે એક કંઈક વાત લખાણી હોય ને એ કેવો ઇતિહાસ બને છે, કેવો આધાર બને છે, એ પણ આપણે જોયું. આપણે ઘણી વખત આપણે માનો કે ડાયરીઓ લખતા હોય કે કંઈક લખતા હોય, આપણને ખબર ન હોય, અત્યારે સમજતા જ લાગે. મને બેઠા બેઠા એ વિચાર આવતો હતો કે સામાન્ય માણસે પણ એક યુગની અંદર કંઈક લખેલી ટપાલ કે લખેલો હિસાબ, તો એ આવનારા યુગ માટે આખો એક પ્રસંગ, એક વાસ્તવિકતા, એક સત્ય ખોલી દે છે. અને સૌથી મોટી બાબત એ હોય ને કે આ જે કલા છે, સ્કિલ છે, જે કુદરતે આપેલી, એ બધી વસ્તુઓને કોઈ પક્ષ ન હોય, એને કોઈ ધર્મ ન હોય, એને કોઈ જ્ઞાતિ ન હોય, અને એ બધું જ્યારે એની અંદર આવે ને ત્યારે એ મુરઝાઈ જાય છે. એટલે ઇતિહાસકાર ખરેખર છે ને તટસ્થ હોવા જોઈએ. અત્યારે ઇતિહાસકાર તટસ્થ હોવા જોઈએ, પહેલી શરત છે. અને ઇતિહાસકાર નિર્ભય હોવા જોઈએ. ગાંડા ભલે લાગવા જોઈએ ભલે, પણ આવા માણસો છે ને ખરેખર કાંઈક ખીપો ખોડીને જતા હોય છે. એટલે એ મને ગૌરવ આમ થાય દરેક વખતે કે ખાચર સાહેબની આ બાબત મને ગમે. કદાચ મારા વિચારોથી વિરુદ્ધમાં જતી હોય ને તોય મને એ બાબત ગમે. એટલે આ બાબત બહુ સારી બાબત છે. આપણે ભારત દેશ છે એટલે ઘણી જ્ઞાતિઓ, ઘણા ધર્મોથી પાર કરીને આવેલા છીએ અને હજુ એમાં ક્યાંક ઊભા છીએ. પણ ઇતિહાસ છે ને આપણને ક્યાંક ફોડ પાડી દે. ઘણી વખત કેટલીક બાબતોને આપણે સંકુચિત લઈને અને હાલતા હોઈએ છીએ, બેઠા હોઈએ છીએ. ઘણી બધી બાબતો એવી થઈ ગઈ, માનો કે વર્ણ વ્યવસ્થા, તો એની અંદર થઈને આપણને આ ખબર એવું આવ્યું હોય કે ભાઈ આ કરી અગેન, આ ન કરી અગેન, અને એને લઈને મિથ્યાભિમાનની અંદર ઘણી વખત આપણે લઈને બેઠા હોઈએ કે ભાઈ આ અમારું છે ને અમે જ કરીએ છીએ એમ. પણ ઇતિહાસ ફોડ પાડી શકે, ઇતિહાસ ખુલ્લો કરી શકે. ભાઈ આ કોઈનો ઇજારો નથી. સાહેબે જે વાત કરી ને કે ભાઈ રાજાઓ શાસન કરી શકતા, આપણે લાખાજી રાજે પહેલી વખત કયો શબ્દ આપ્યો સાહેબે? પ્રજા પ્રતિનિધિત્વ આપ્યું. ત્યારે ખબર પડી કે આ, અને આમાં તો મને ખાસ પહેલું જે સેશન હતું ને એમાં તો એ જોવા મળ્યું કે આજે આપણે કઈ આ રાજકારણ કરીએ કે આ ધારાસભ્યો, આ સંસદ સભ્યો, સમજાણું? પણ ખરેખર સાચા અર્થના તો આ માણસો હતા જે સાહેબે જે વાત કરીને કૃષ્ણસિંહજી ને બધાએ કેટલું કેટલું જબરજસ્ત, કે જેનું ચરિત્ર વર્ણવતા હોય તો આંખમાં આંસુ આવી જાય. એ ખાચર સાહેબ જેવા માણસના આંખમાં, કારણ કે ખાચર સાહેબ તો વજ્ર અને નિષ્ઠુર જેવા માણસ છે, નિર્ભય માણસ છે, છતાંય ઉર્મિમાં આવી જાય એમ. એટલે આવા માણસોએ જે શાસન કર્યું ને, આપણી પાસે બહુ ઉજળો ઇતિહાસ છે. સાહેબ વાત કરતા મને તેમ થાય પાછી આડી રાજાશાહી આવી જાય, મજા આવી જાય એવું લાગે આપણને. કારણ કે રાજાઓ ક્યારેક હતો, સારો હતો. સ્વાભાવિક છે. હું આ તમને ભણાવતો કરતો સ્વાતંત્ર્ય સંગ્રામ ભણાવું તો અત્યારે કંઈક આંદોલન હોય તો એસપી સરકારની તરફેણમાં કરવાનું હોય કે બીજા તરફેણમાં કરવાનું, તો બહુ સ્વાભાવિક. એટલે નિર્ભયતા ખાલી ઇતિહાસકારમાં હોવી જોઈએ એ વસ્તુ નથી. નિર્ભયતા કોઈ પણ જગ્યાએ હોવી જોઈએ. તમે પણ કોઈ પણ જગ્યાએ જાઓ, અધિકારી થાવ તો નિર્ભયતા, તટસ્થતા હોવી જોઈએ. એ પછી મારું હોય ને, આપણો આમ તો યુદ્ધની શરૂઆત જ મામેકામ પાંડવા નામથી થાય છે, મહાભારતની શરૂઆત, સમજાણું? એટલે બહુ ઇતિહાસ પાસેથી શીખવા જેવું છે. એટલે જ આ લોકો ઇતિહાસકારો કહે ને કે જ્યારે તમે ઇતિહાસને ભૂલી જાઓ ને પછી તમારા લમણે ફરીથી ઇતિહાસ જીવવાનો ઠોકાય છે. એટલે ઇતિહાસને ભૂલવો ન જોઈએ, ઇતિહાસ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ઇતિહાસમાં વિફલતાઓને પણ વાંચવી જોઈએ કે ભાઈ આવી વિફલતાઓનું કારણ શું હતું, તો એ પણ ઇતિહાસ એનો જવાબ આપે. બહુ સરસ વાત કરી છે સાહેબનો, ખરેખર આભાર માનું છું હું ઊભો થઈને. અને સાહેબે એક અમે પણ આનો સરસ મજાનો લાભ લીધો. ખાલી ઇતિહાસનો વિષય હોય એટલે ઇતિહાસના પ્રોફેસરો બેસે એમ નહીં, બધા આવ્યા અને બધાએ માણ્યું. અને ખરેખર ઘણું બધું સર્વે સાહેબ એમ કહેતા ઘણું બધું આપણે નહોતા જાણતા. માનો કે આરજી હકુમતમાં આપણે ઘણું ન જાણતા હોઈએ, આપણી કોલેજ વિશે પણ આપણે ઘણું ન જાણતા હોઈએ. અને આપણી કોલેજ વિશે તો સાહેબે લખ્યું ને એનો તો ખાસ સતત આભાર માનવો જોઈએ સાહેબનો. આપણી કોલેજ વિશે આપણે જે પણ બોલવું જોઈએ, હું ગમે ત્યારે ઇન્ટરવ્યૂ આપતો હોય ને ત્યારે હું સાહેબનો આધાર લઈને બોલતો હોય, નકર મને શું ખબર હોય એમાં શું હતું. એટલે આ જે એણે ત્યાં જઈને આપણે ઇતિહાસના દફતર ભંડાર જે વીખો છે ને સાહેબે, એ કાંઈ ઓછી મહેનત નથી. દફતર ભંડાર વીખો ને બહુ આપણા બધા એના પેલા ઓમાં હોય છે. એ બધા દફતર ભંડાર સાહેબે અહીંયા બે પલોઠી વાળીને વાંચ્યું હોય છે ઘણા, કારણ કે બધો ઘરે ન લઈ જવા દે એટલે મોટા ભાગનો અહીંયા વાંચ્યો છે. એટલે સરસ વાત કરી છે.
તમે પૂરું કરી નાખો હવે, બરાબર? ઉડીશા ક્લબ દ્વારા મને મારી આમ છે ને બોલવાની છટા ને એવી હું ઘણી જગ્યાએ બહુ બધાને નામ પણ વચમાં આમ લેતો હતો. મારી આ ખાસ કોલી અમાર બાબર એમ તરત નામ વચમાં મોરારી બાપુની સ્ટાઇલ એવી છે. તમને એમ થાય હજી બોલ એટલે તમે એમ કે હા બાપુના વેમમાં લાગે. એટલે ક્યારે તો એવું જ કરવું જોઈએ. હા હા ખબર ન પડે આરો. બોલવાના આપણે વચમાંથી બેસી જાય. ઈના બરાબર. એટલે મારે આભાર ત્યારે એટલે મેં નો મહિનો પણ આ ઉડીશા ક્લબના કાલરિયા સાહેબ, બારસિયા સાહેબ અને તમે બધાય અહીં શાંતિથી રહ્યા ને અડધે થોડાક હાલો જાતા તો મારો એક મગજમાં એમ થાય હાલો તો હું બાઉદીન કોલેજનો આભારી છું. સૌરાષ્ટ્રની વિદ્યાપીઠ બાઉદીન કોલેજ લખ્યા પછી હા આ 16 વર્ષે તમે તર્પણ કર્યું છે. ઘણું કર્યું આપણે છે ને એ સાહેબ આ તર્પણ નહીં કર્યું, એનું અમારે કરવાનું છે, એ કરવાનું છે, અમે નક્કી કર્યું છે. ના ના હવે હું કરીએ છે અને હું જ્યાં જાઉં ત્યાં કહેતો હોય તો આ તમને કહી કે મેં જેના વિશે એક આખો ગ્રંથ લખ્યો બાઉદીન કોલેજે કોઈ દી ન બોલે. તો આખા એટલે હવે હું ઈ અડધું તર્પણ હતું. આખું પૂરું, હજી આમ તો પૂર્ણ તર્પણ બાકી છે સાહેબ.